जय जय राधा गोविंद राधा गोविंद राधा जय गौरनिताय जय गौरनि जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर प्रेमानंद हरि 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 हरे कृष्ण प्रभु दंडवत હરી હરી प्रणाम। બોલ. થેન્ક યુ માનસી માતાજી, ખૂબ સુંદર કીર્તન માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. અને હરે બધા જ વહાલા કૃષ્ણ પ્રભુજી વૈષ્ણવોનું ખૂબ દંડવત ખૂબ પ્રણામ. સ્વાગત છે. હરી સુંદર પ્રભુજી, હરે કૃષ્ણ. પ્રણામ. વિશાલ ગાવિત પ્રભુ, हरे कृष्ण प्रभु जी। હિરલ हरे માતાજી, कृष्ण प्रभु પુષ્પા जी। માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ हरे પાઠક कृष्ण प्रभु जी। માતાજી, નીલપા ચૌધરી માતાજી, મોના અંધારિયા માતાજી, નૈના નડિયાદરા માતાજી, સવિતા સોલંકી માતાજી, જ્યોત્સનાબેન રાઠોડ માતાજી, એન્ડ યસ નિશા ભાદરા માતાજી, દીપ્તિ પટ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. આરતી માતાજી, સુરક્ષા માતાજી, અમરીશ પટેલ પ્રભુ, જીવેશ્વર પ્રભુ, ફોર યોર ડિવાઇન हरे સર્વિસ. कृष्ण प्रभु जी ડિવોટી सादर સ્પીડ ઓફ प्रणाम। રાધા हरे ગોવિંદ. कृष्ण યસ. प्रभु जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ. આરતી માતાજી, જય કિશોરી માતાજી, સ્વાતિ માતાજી, તેજલ માતાજી. હરે કૃષ્ણ. નરેન્દ્ર પ્રભુ, મીના માતાજી, हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। રાજેન્દ્ર પ્રભુ. હરે કૃષ્ણ. હરે कृष्ण प्रभु जी કૃષ્ણ. धन्यवाद प्रभु। હરે કૃષ્ણ. પ્રભુજી, માતાજી, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીએ. પારસ માતાજી, કલા માતાજી, વેલકમ, સ્વાગત છે આપનું. ચાલો શરૂઆત કરશું. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सगणललिता श्री विशाखान्वितंश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे
હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ધોજ મંદિર કુલાઈ તરફથી. હરે કૃષ્ણ પ્રભુજી, વેલકમ. ચાલો, કો હોસ્ટ આપી દીધા છે ઓલમોસ્ટ. ચાલો તો છેલ્લા 3 દિવસથી આપણે હરે કૃષ્ણ વિક્રમ પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, પ્લીઝ ટેક કેર પ્રભુજી. ડ્રાઇવિંગમાં ધ્યાન આપજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિશાલ તેરૈયા પ્રભુ, દીપિકા સેનવા હરે માતાજી, કૃષ્ણ. જિગીસા પટેલ માતાજી, એન્ડ રમણ પ્રેષ્ઠા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ ધન્યવાદ પ્રભુ. પ્રણામ. ધન્યવાદ ધન્યવાદ પ્રણામ. પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ વેલકમ. પ્રભુજી. વેલકમ. હરે કૃષ્ણ. નાયક છાયા માતાજી, જિજ્ઞા ગુજરાતી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધર્મેન્દ્ર પ્રભુ. હરે કૃષ્ણ. હરે એન્ડ કૃષ્ણ હરેજી. ઉર્મિલા માતાજી, યશોદાનંદ વિલાસિની માતાજી. હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ જાનકી પ્રભુજી. માતાજી. હરે કૃષ્ણ. તેજલ માતાજી, જાનકી માતાજી, સ્વાગત છે આપ સૌનું. વ્રજરાની વિનીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડોક્ટર પ્રભુજી. સાદર પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ડોક્ટર વંદિતા માતાજી, ગીતા પ્રિયા, વ્રજરાની માતાજી, નમ્રતા માતાજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત હરે છે આપ કૃષ્ણ સૌનું. પ્રભુજી. હરે કૃષ્ણ. તેજલ માતાજી, વિશાલ ગાવિત પ્રભુ. હરે કૃષ્ણ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. કીર્તિમાન શચીપુત્ર પ્રભુ, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ. છેલ્લા 3 દિવસથી આપણે લોકો ચર્ચા કરી રહ્યા છીએ. પેલા 2 દિવસ ઓરિએન્ટેશન ઉપર ચર્ચા કરી અને ગઈકાલે આપણે પેલા અધ્યાયની શરૂઆત કરી છે. ઓરિએન્ટેશન તમને લોકોને યાદ રહી ગયું છે. શીલ પ્રભુપાદજીનો પ્રણામ મંત્ર તમારે યાદ કરવાનો છે. હું ફરીથી યાદ દેવડાવી દઉં આજ તમને. ના થયો હોય તો લખીને વારંવાર બોલીને પ્રેક્ટિસ કરવાની કોશિશ કરો. બરાબર. તો આગળ આપણે જોયું કે કોર્સ કેવી રીતના ચાલશે, પછી ભગવાનને સૈદ્ધાંતિક રીતે કઈ રીતના પ્રાપ્ત કરી શકાય, સાધના ચાર્ટ ભરવાનું મહત્વ, સાધના ચાર્ટમાં શું શું ભરવું, આ બધી ચર્ચાઓ. કોણ ભગવાનને જાણી શકે? ભક્તો અસી મેં સખા ચેતી. બરાબર. સૈદ્ધાંતિક રીતે જાણવા માટે સૌપ્રથમ આપણે બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજી પછી આપણે શિવજીને પૂછ્યું ભગવાન કોણ છે. અલગ અલગ આચાર્યો પાસે આપણે ગયા કે ભગવાન કોણ છે. પરાશર મુનિએ ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય ને ભગવાન કહેવાય વ્યાખ્યા આપણને સમજાવી. અને પછી આપણે ગયા સુખદેવ ગોસ્વામીજી વેદ વ્યાસજી પાસે, પ્રભુ ભગવાન કોણ છે. અર્જુનજી પાસે આપણે ગયા અને પૂછ્યું કોણ છે પરમ બ્રહ્મ. બરાબર. અને પછી મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં બેસીને આપણે સમજવાની કોશિશ કરી કે ભગવાન કોણ છે. આદિ શંકરાચાર્યજીને પૂછ્યું તમે તો અદ્વૈત સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર કર્યો, બરાબર, પણ એમને ખબર છે એક્સટર્નલ છે. તમે તમારો ઇન્ટરનલ ભાવ કહો. ત્યારે ઇન્ટરનલ ભાવ કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે. બરાબર. બધાએ પુષ્ટિ કરી. સ્વયં ભગવાન પણ ભગવદ ગીતાની અંદર પુષ્ટિ કરે છે કે મુક્તિ માત્ર કૃષ્ણ આપી શકે છે. ચક્તા દેહમ પુનર્જન્મ નયતિ. નહીં થાય. ક્યારે? જ્યારે ભગવાનનું જન્મ કર્મ દિવ્ય છે જાણી લઈશું તો. બરાબર. ભાગવતમની અંદર, કૃષ્ણ બુકની અંદર, ભગવદ ગીતાની અંદર, બરાબર, ભગવાને કીધું હું જ છું સર્વલોક મહેશ્વરમ. મારા એક અંશથી અનંત કોટી બ્રહ્માંડને હું ધારણ કરી શકું છું. કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે? કન્ફ્યુઝન ક્લિયર કર્યું આપણે 11મા અધ્યાય ના અમુક શ્લોકો. બરાબર. ઘણા બધી જગ્યાએ રેફરન્સ પ્રાપ્ત થાય પણ આપણે ભગવદ ગીતાને અનુસંધાને ચાલીએ છીએ એટલા માટે. ભીષ્મદેવને પૂછ્યું તમે તો મહાજન છો, તમે તો કૃષ્ણની સાથે રહ્યા છો, કૃષ્ણની સામે પણ રહ્યા છો, બરાબર, તમે તો વિરોધ પક્ષમાં ઉભા હતા, પણ ઇન્ટરનલ ભાવ કહો. ખરા અર્થમાં તમને કૃષ્ણ પ્રત્યે, બરાબર, શું તમારી લાગણી છે? ત્યારે ભીષ્મદેવ કહે છે કે તો આદિ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. બરાબર. ભગવાન કે આ બધું કોણ જાણી શકે? માત્ર મારા ભક્તો, કે મારાથી ઉપર કોઈ તત્વ નથી. બાકી લોકો ગોટાળે ચડે. ભગવદ ગીતા વાંચીને જોવો તો કૃષ્ણમાં શ્રદ્ધા ના હોય, અલગ અલગ જગ્યાએ શ્રદ્ધાઓ સ્થિર થયેલી હોય છે. બરાબર. ભગવાન પોતે કહે છે હું જ છું ભાઈ, સર્જન કરનાર, પાલન કરનાર, વિનાશ કરનાર, પ્રભવ પ્રલય સ્થાનમ, હું જ છું, મારા સિવાય કોઈ નથી. હું જ પૂર્ણ પુરુષોત્તમ છું. જાનાતિ પુરુષોત્તમ. પૂર્ણ પુરુષોત્તમ બીજું કોઈ નથી. પરમ બ્રહ્મ, પરમ સત્ય, પરમ ઈશ્વર, પરમ ભગવાન કે પૂર્ણ પુરુષોત્તમ જે કઈ કહો એ હું છું. ક્લિયર કટ સ્ટેટમેન્ટ. ઘણા કે વેદોમાં તો કૃષ્ણનું નામ નથી, તો ભગવાન કે બેટા વેદો મેં આપ્યા છે.
વેદોનો સાર હું છું, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, વેદો જાણીને મને જાણવાનો છે. ઘણા કે ઉપનિષદોમાં કૃષ્ણનું નામ નથી, તો આપણે ગોપાલ તાપની ઉપનિષદમાં કૃષ્ણનું નામ જોગ વર્ણન છે. બરાબર. નારાયણ ઉપનિષદની અંદર ચર્ચા, વરાહ પુરાણની અંદર ચર્ચાઓ, આ બધાના અંતે આપણે જોયું કે ભગવાન કોણ છે. 64 ગુણો ભક્તિ રસામૃત સિંધુ. ગઈકાલે વિક્રમ પ્રભુ પૂછતા હતા કે ભાઈ આ ક્યાં જાણવા મળે, તો ભક્તિ રસામૃત સિંધુમાં આ વિસ્તૃત વર્ણન છે. જનરલી આપણા સિલેબસમાં નથી, જનરલી લેવલ 3 માં પણ નથી, ઇવન ભક્તિ શાસ્ત્રીના પેલા 19 ચેપ્ટરમાં આ નથી આવતું. પણ તમે તમારા નોલેજ માટે પેલા 19 ચેપ્ટર બરાબર વાંચી લો, તો પછી તમે આગળ વધી શકો આ વાંચવા માટે. ભક્તિ રસામૃત સિંધુની અંદર ભગવાનમાં રહેલા 64 ગુણોમાંથી 4 ગુણો તો એવા છે કે સ્વયં વિષ્ણુજીમાં પણ નથી. લીલા વારિધિ, પ્રેમના પ્રિયાધિક્ય, વેણુ માધુર્ય, રૂપા માધુર્ય. એટલે ખબર પડે કે ભગવાન કોણ છે. બધું સમજી પેલા અધ્યાયની એન્ટ્રી લીધી આપણે. પેલા અધ્યાયમાં કઈ રીતના પહોંચ્યા, ગીતા જ્ઞાન આપવાની શરૂઆત કેવી રીતના થઈ, પાંડવો કૌરવો વિશેની ચર્ચા. એની પેલા આપણે ગીતા મહાત્મ્ય લીધું, આદિ શંકરાચાર્યજી પાસેથી આપણે સમજવાની કોશિશ કરી. અને પછી કુરુ વંશ કેવી રીતના આવ્યો, બરાબર, એની આપણે ચર્ચા કરી. બરાબર, કેવી રીતના ગંગાજીના 8મા પુત્ર ભીષ્મદેવ વધારે સમય અહીંયા રહ્યા પૃથ્વીલોક ઉપરના, બાકીના 7 પુત્ર શું કામ નદીમાં વહાવવામાં આવ્યા. આના ઉપરથી એ પણ ખબર પડે કે શું કામ આપણે લોકો અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર જઈએ છીએ. બરાબર, ગંગાજી શું કામ અસ્થિ વિસર્જન કરીએ છીએ, એનું શું કામ મહત્વ છે. તો આ પ્રસંગ એને અનુલક્ષીને હતો. પછી ગઈકાલે આપણે પેલા અધ્યાયમાં એન્ટ્રી લીધી અને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂઆત થઈ. દુર્યોધન, સોરી, ધૃતરાષ્ટ્રની મનસા પેલા શ્લોકમાં જ ખબર પડી ગઈ. આમ ડાયરેક્ટ શ્લોક વાંચો ને અનુવાદ વાંચો તો કઈ ખાસ બહુ ખબર ના પડે કે આમાં શું મનસ્થિતિ છે. પણ આચાર્યના ચરણે જઈને આપણે જયારે સમજીએ ત્યારે ખબર પડે કે આમાં પ્રશ્ન જે પૂછ્યો છે કે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા માંડુના પુત્રે શું કર્યું. શું કર્યું તો એટલે કઈ એ નથી પૂછતા કે અહીંયા યુદ્ધ કર્યું કે ના કર્યું કે શું છે. એકચ્યુઅલી એનો ભય બતાવી રહ્યો છે અંદરથી, ડર. બરાબર. ભાવ, બે પ્રકારના અનુવાદ, અર્થાનુવાદ અને ભાવાનુવાદ. જે ભગવાનના ભક્તો હોય એ ભાવાનુવાદ કરી શકે. બરાબર. ખાલી સંસ્કૃતના સ્કોલર હોય વ્યક્તિ પણ ભગવાનને પ્રેમ ના કરતા હોય તો એ અર્થ અનુવાદ કરે. અર્થાનુવાદ છે પૂર્ણ નથી, ભાવાનુવાદ પૂર્ણ છે. બરાબર. તો એ ભાવાનુવાદ થકી આપણે આચાર્યો પાસેથી સમજી શકીએ કે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ શું છે. દુર્યોધનની જે પોલિટિકલ નેચરની ચર્ચા બીજા શ્લોકથી આપણે કરી. એના ગુરુને મેણું મારે છે. દ્રુપદ પુત્રે ન આપણે સ્ટોરી જોઈ કે કેવી રીતના એ ધૃતજુમ શું કામ નામ નથી લખ્યું. બ્રાહ્મણોના લક્ષણો, કેવા બ્રાહ્મણો હતા એ સમયે. બરાબર. અને અક્ષોહિણી સેનાનું વિભાજન કેવી રીતના થયું, એક અક્ષોહિણી સેનામાં કેટલું કેટલું શું શું હોય, ચર્ચા કરી. અને દુર્યોધન ડર ના માર્યું સામેવાળા મહારથીઓનું એક પછી એક વર્ણન કરે, જેમાં સૌથી પહેલું નામ ભીમ. શું કામ, એની ગઈકાલે ચર્ચા કરી. અચ્છા, ભીમનું શું કામ નામ લીધું હતું, પ્રશ્ન પૂછી લો. ચાલો, પેલું નામ ભીમનું શું કામ હતું. ઘણા બધા મહારથીઓ છે પણ ભીમ એક શું કામ, વાય. બહુ શક્તિશાળી હતો પ્રભુજી, અને બહુ બધા શક્તિ બધા કૌરવોને ભીમે જ માર્યા. કે બધા કૌરવોને ભીમે માર્યા, બહુ શક્તિશાળી હતું. ચાલો, પરેશ શાહ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હમ આપણે ભીમે પ્રતિજ્ઞા લીધેલી કે હું સો કૌરવો નાશ હું કરીશ, અને હમ દુર્યોધનની જાનને હું હમ ફાડી નાખીશ. હમ એટલે બરાબર. માયરા બીજા છે પણ એને અધમુઆ કરીને રાખેલા હતા, પણ એનો નાશ હમ તો આપણે ભીમજીએ જ કર્યો. બરાબર છે, પરફેક્ટ. સૌથી વધારે ડર લાગતો હતો ભીમથી. જુહી માતાજી, કઈ ઉમેરવું છે તમારે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એકચ્યુઅલી છે ને, ભીમે બીજું કે દુર્યોધને છે ને, જે મહાન શક્તિશાળી જે જરાસંઘ હમ રાક્ષસ હતો, હમ એને બી ભીમે એટલે દુર્યોધને ભીમને મારતા જોયો હતો. તેના બે હમ કટકા કરીને જુદી જુદી દિશામાં ફેંક્યા હતા. એટલે હમ એને એ બી ખબર હતી કે ભીમ જે છે એ જ એક એવું શક્તિશાળી છે કે જે મને બી મારી શકશે એમ. હમ. બરાબર છે, બરાબર છે, પરફેક્ટ. આરતી ને ગાંધી માતાજી, વોન્ટ ટુ એડ સમથિંગ માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, નાનપણથી દુર્યોધનને ભીમ પ્રત્યે ઝેર હતું અને હા. મારવાના ખૂબ પ્રયત્ન કરતો. અને અમ, 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 એને ખબર હતી કે ભીમથી જ મારું મૃત્યુ થઈ શકે. હરે કૃષ્ણ. નાનપણથી ભીમ પ્રત્યે સૌથી વધારે ઈર્ષા હતી દુર્યોધનને. કારણ કે ભીમસેન છે એ ઉગ્ર તરત થઈ જતા હતા.
બરાબર. જ્યારે પણ કઈ એવી પરિસ્થિતિ આવે તો ભીમસેન કે મારી નાખે કે ભલે ને ભાઈઓ રહ્યા, બરાબર, ઉગ્ર થઈ જતા. યુધિષ્ઠિર મહારાજને સમજાવવું પડતું, ભાઈ આપણા ભાઈ છે, નાની નાની વાતમાં ગુસ્સો ના થવાનો હોય, તો ચાલ્યા કરે, સહન કરતા શીખો. યુધિષ્ઠિર મહારાજ વારંવાર એને સહનશીલતાના પાઠ ભણાવતા હોય છે. એટલે દુર્યોધનને ખબર હતી કે બીજા ચારે પાંડવો સહનશીલ છે અને એ સહન પણ કરી લેશે, ઇવન ક્ષમા પણ કરી દેશે, પણ દુર્યોધન ક્ષમા નહીં કરે. એને વચન પ્રણ લીધા છે, તે વચન પૂર્ણ કરીને રહેશે. એટલા માટે પેલું નામ ભીમ, અર્જુન, યુયુધાન, વિરાટ, આ બધા નામ લે છે. આગળ દુષ્ટ કેતુ, ચકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતી ભોજ, સેબ્ય, આ બધાના નામ લે છે. બરાબર. સામેવાળા મહારથીઓ. બરાબર. યુધામન્યુ, શક્તિશાળી ઉત્તમ ઓજા, બે દ્રુપદના પુત્ર છે એકચુઅલી. બરાબર. અને સુભદ્રાજીના પુત્ર અભિમન્યુ, દ્રૌપદીના 5 પુત્રો, આ બધાના નામ લે છે. નામ લીધા પછી એવું થાય કે કદાચ બ્રાહ્મણ શ્રેષ્ઠ એટલે કે દ્રોણાચાર્યનો કોન્ફિડન્સ ડાઉન થાય, અને બીજું આગળ અપમાન કરી લીધું ને, હળાહળ અપમાન, ગાળો દીધા સમાન બરાબર છે આમ તો ગુરુને. બરાબર. તો હવે એને ખ્યાલ આવે છે કે ભાઈ આનાથી તો ઉત્સાહ તૂટી જશે, તો એ તરત જ પાછું વાળી લે છે. દ્વિજો ઉત્તમ, તમે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છો. બરાબર. આમ કહીને એને પ્રોત્સાહન આપી રહ્યા છે ગુરુ દ્રોણને. બરાબર. અને સાથે સાથે ક્રોધિત પણ કરી રહ્યા છે. જ્યારે હવે સામેવાળાના નામ તો લીધા, તો હવે દુર્યોધન એવું કહેવા માંગે છે કે ભાઈ એવું નથી, આપણી સેનામાં કઈ નથી, આપણી પાસે ઘણું બધું છે. એક તો સ્વયં તમે છો, ભીષ્મદેવ છે, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, આપણી પાસે મહારથીઓ છે, તમે ચિંતા નહીં કરતા. અરે હજારો મહારથીઓ એવા છે કે મારા એક ઈશારે પોતાનું પ્રાણ ત્યાગ કરી દે. 9મા શ્લોકમાં દુર્યોધન આવું બોલ્યા એમના ગુરુની સામે. બરાબર. અને સેનાનું એકબીજાનું કમ્પેરિઝન કરે છે. બરાબર. કે આપણી બાજુ ભીષ્મ છે, સામેની બાજુનું ભીમ. ભીમ એટલું એક્સપર્ટ નથી, મતલબ અનુભવ ભીષ્મ જેટલો નથી. આ બધી વાત કરે છે કે આપણે હંમેશા જીતી જઈશું. બરાબર. બીજા બધાને એમ થાય કે ભાઈ અમારું શું, તો 11મા શ્લોકમાં બધાનું નામ સાગમટે લે છે. બરાબર. કે નહીં ભાઈ તમે, તમારું કામ તો ઇવન ભીષ્મદેવને રક્ષણ આપવાનું છે. આ સાંભળીને તો બાકીના બધા ગદગદ થઈ જાય છે, શું વાત કરો છો, ભીષ્મદેવનું રક્ષણ અમે કરશું, વાહ ભાઈ વાહ. બરાબર. તો બધાને કઈ રીતના પોલિટિકલી, ડિપ્લોમેટિકલી એક સાથે રાખવા અને કામ કઢાવી લેવું. બરાબર. એ હંમેશા ભૌતિક માણસોનો સ્વભાવ હોય. ભૌતિક માણસોનું એવું જ હોય હંમેશા કે જયારે જીવનમાં મુશ્કેલી પડે તો દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દે. અને જરૂર પડે તો ખૂબ પ્રશંસા પણ કરે. તો ભૌતિક માણસો દ્વારા થતી પ્રશંસાને બહુ સિરિયસલી લેવી નહીં. કારણ કે તમારું કામ કઢાવવા માટે પ્રશંસા થઈ રહી છે. જેવું કામ નીકળી ગયું તો એ જ વ્યક્તિ તમને ગાળો દે, તેમાં કઈ બહુ નવાઈ નથી ભૌતિક જગતની અંદર. એટલે આ એક્ઝામ્પલ ઉપરથી એ પણ શીખી શકાય, સમજી શકાય કે આવા ભૌતિક લોકો દ્વારા થતી પ્રશંસાને બહુ સિરિયસલી ના લેવી. જેવી રીતના ભીષ્મ પિતામહે ના લીધી. દુર્યોધન, બરાબર, એ બધી ત્યાં પોતાની ડિપ્લોમેટિક વાતો કરતા કરતા ભીષ્મ પાસે આવતા હતા. ભીષ્મએ સાંભળવાની દરકાર ના કરી. ભીષ્મએ તરત શંખ ફૂંકી દીધો. ભીષ્મ કે આવા મૂર્ખની મારે વાત સાંભળવાનો કોઈ મતલબ નથી. તરત જ શંખ ફૂંકે છે. એના પછી અલગ અલગ નગારા, શંખ, તુરાઈ, ઉત્સાહ વધારવા માટે. આપણે એમ થાય કે યુદ્ધમાં આ બધી શું જરૂર હશે, શંખ વગાડવું, નગારા, તુરાઈ, રણસિંગાર બધું ફૂંકવાની શું જરૂર પડતી હશે. બરાબર. એનાથી જોમ વધે, જુસ્સો વધે. બરાબર. એટલા માટે ખૂબ જરૂરી છે. એડ્રેનાલિન નું સિક્રેશન વધે બ્રેનની અંદર. મેડિકલ સાયન્સમાં હું તમને કહું છું, બ્રેનની અંદર એડ્રેનાલિન. એટલે નથી કે હર હર મહાદેવ એમ કરીને બધા તલવારો ઊંચી કરે ને જોશ, બરાબર, એકદમ જોશથી એકાબીજામાં જોશ પૂરી દે. બરાબર. સામે કદાચ હજારોની સેના હોય તો પણ તમને ખબર છે કે આ ભારત ભૂમિ ઉપર એવા શૂરવીરો થયા છે, સામે એકલો હોય તો કાફી થઈ જાય. બરાબર ને. છત્રપતિ શિવાજી મહારાજ, બરાબર, સંભાજી મહારાજ, રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ, કેટલા બધા એવા શૂરવીરો થયા છે કે જેના માથા કપાઈ ગયા હોય ને ધડ લડતું હોય. આવા હજારો દાખલા છે ભારત ભૂમિ ઉપર. બરાબર. તો આ જે જુસ્સો પૂરવા માટે ખૂબ જરૂરી છે. અલગ અલગ વાજિંત્રોના અવાજ, જય ઘોષ, બરાબર, ખૂબ જરૂરી છે. અને આગળ કહે છે હવે ભગવાનની એન્ટ્રી 14મા શ્લોકથી થઈ. માધવ એન્ટ્રી થઈને પેલું જ નામ છે માધવ. માધવનો મતલબ થાય છે લક્ષ્મીપતિ, ભાગ્યના દેવતા, લક્ષ્મીપતિના. બરાબર. ભાગ્યના દેવી, લક્ષ્મીજીના પતિ એટલે કે માધવ. જેની બાજુએ માધવ હોય એને તો હારવાની કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે ભાગ્ય સામેની સાઈડમાં છે ને. બરાબર. તો હવે ભગવાનની એન્ટ્રી થઈ અને સામે ભીષ્મદેવે શંખ ફૂક્યા છે, તો ભગવાને પણ એના શંખ લીધા.
આત્માને એને પણ બ્લો કરવાનું ચાલુ કર્યું. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પુનરમ દદ્મો મહાશંખમ ભીમ કર્માવૃતાદમ. આમ ભગવાન શ્રી કૃષ્ણ, પાંચ પાંડવો અને ભગવાનની સાઈડમાં રહેલા બીજા ઘણા બધા રાજાઓ, જેમ કે કાશીરાજ, શિખંડી, દુષ્ટધુમ, વિરાટ, સાત્યકી, દ્રુપદ, આ બધાએ પણ શંખ ફૂક્યા. પણ જેવા આ શંખ ફૂંકાયા ભગવાનની સાઈડમાંથી, પાંડવોની સાઈડમાંથી, સઘોષો ધાર્ત રાષ્ટ્રણામ હૃદયાની વ્યદારત. સામેવાળાના અડધાના ત્યાં હૃદયાની વ્યદારત. અડધાને તો ત્યાં હાર્ટ એટેક આવી ગયો ભગવાનના શંખ સાંભળીને. બરાબર. પણ પાંડવો બાજુમાં જ ઉભા હતા, એને પણ ભગવાનનો એ શંખનાદ સાંભળ્યો હોવા છતાં પણ એનું હૃદય વ્યદિત કહેવાય કે વ્યદારત ના થયું, વિદીર્ણ ના થયું. વાય? શું કામ ના થયું? બોલો, શું કામ ના થયું? કહો વાય? કે ભગવાનના ભગવાન ભક્ત હતા. હતા. ભગવાનના ભક્ત ભગવાન હતા. એક બોલો, એક બોલો. ધર્મની સ્થાપના પ્રભુજી ધર્મની એટલા સ્થાપના. સત્યની સાથે હતા અને સત્ય હજી માટે હજી હતા. હજી જગતમાં થોડુંક કેટલા હજી થોડોક નજીક જવાબ આપો. શ્રી કૃષ્ણ એમ શ્રી કૃષ્ણ છે. અર્જુનને શ્રદ્ધા હતી કે ભગવાન કૃષ્ણ ભગવાન મારી સાથે છે એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. હરે કૃષ્ણ. દીપ્તિ પટ માતાજી બોલો. હાથ ઊંચો હરે કર્યો છે કૃષ્ણ. એમને. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. કેમ કે બીજા એ બધા બધા માઇક બંધ કરી મુક્ત આત્મા હતા અને દો. ઓકે, કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. હરે કૃષ્ણ. ઓકે. તો એવું કોઈ શ્લોકમાં આવે છે ક્યાંય કે કોઈ ભગવાનની સેવા કરે તો એને આ ટાઈપના ડરમાંથી ભગવાન મુક્તિ આપી દે? શંખ વાગે તો એનું હૃદય વિદીર્ણ ના થાય, એવો કોઈ શ્લોકની અંદર કોઈ ભગવાન એવું કઈ કમિટમેન્ટ આપ્યું છે? બરાબર. એની એની એવો શ્લોક યાદ આવે છે? મોના માતાજીનો રેજ હમણાં હેન્ડ રેસ હતો, એવો કોઈ શ્લોક યાદ આવે છે તમને? હરે કૃષ્ણ. શ્લોક યાદ નથી આવતો. આની પહેલાનો જવાબ આપો તો કે અર્જુનજી સામાન્ય નતા કોઈ. અરવિંદી હરે સામાન્ય કૃષ્ણ હતા. પ્રભુજી, ઓલો નેહા વિક્રમ નાસો અસ્તિ. હા, બોલો, આખો શ્લોક બોલો ચંદ્રિકા માતાજી. નેહા વિક્રમ એહાત નાસો અસ્તિ. વિક્રમનાશોસ્તિ અસ્તિ પ્રત્યવાયો ન સત્યવાયો ન વિદ્યતે. વિદ્યતે પછી સ્વલ્પમપ્યસ્ય સુવલ્પમપ્યસ્ય ધર્મસ્ય. તાયતો પછી મહતો ભયા તાયતે ત્રાયતે મહતો ભયા મહતો મહતો ભયા. ભયા. મહાન ભયમાંથી રક્ષણ આપે છે. ક્યારે? ભગવાન. સુઅલ્પમપ્યસ્ય. કોઈ જો ભગવાનની થોડીક પણ સેવા કરે, પાંડવોએ કેટલી સેવા કરી છે? બરાબર ને? દિવસ રાત જોયા વગર. ભગવાનની સેવા એટલે ભગવાનના વચનોને જીવનમાં ઉતારવા. કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કંઈ કીધું છે એ બધા જ શબ્દો શબ્દશઃ જીવનમાં ઉતારવા, એટલે એ પણ ભગવાનની સેવા છે અને એ સર્વોચ્ચ સેવા છે. ભગવાને ભગવદ્ ગીતામાં જેવી રીતના કીધું છે, ગુરુ મહારાજ આપણને જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે જીવન જીવવું એ કૃષ્ણની સૌથી મોટી સેવા છે. તો પાંડવો ને કૃષ્ણ ઉપર અનન્ય શ્રદ્ધા હતી. બરાબર, અનન્ય શ્રદ્ધા. તો ભગવાને જે પ્રમાણે કહ્યું અત્યાર સુધી, ઇવન તમને ખ્યાલ છે ને કે ભગવાન કૃષ્ણ શાંતિદૂત બનીને ગયા હસ્તિનાપુરમાં, તો એકચ્યુઅલી પાંડવોને પૂછીને નહોતા આવ્યા કે ત્યાં જઈને કઈ રીતના બાર્ગેનિંગ કરશું. બરાબર, મુદ્દો તો એ જ હતો કે ભાઈ યુધિષ્ઠિર રાજા બનવાના લાયક છે, તો ભાઈ હવે તમે રાજ્ય આપી દો. 13 વર્ષની વાત થઈ હતી તો એ બધું તો પૂર્ણ થઈ ગયું. લોકોએ બરાબર ને જે કઈ તમે પનિશમેન્ટ આપી હતી ભોગવી લીધી, હવે એને રાજા બનાવો. તો ઓલો કે નહીં નહીં, ઇમ્પોસિબલ છે. તો ભગવાન કે કામ કરો, કઈ વાંધો નહીં, બેયનું રહી જાય ભાઈ. દુર્યોધન અડધું તું લઈ લે ને અડધું યુધિષ્ઠિરને 5 પાંડવોને આપી દે ભાઈ, ચાલ. ભગવાન તો દુર્યોધન કે ના ના ના, અડધું નહીં, કાંઈ ના આપું. ભગવાન કે એક કામ કરો, એ લોકો ક્ષત્રિય છે, હવે કોઈ ભીખ માંગીને તો કઈ એનું જીવન નિર્વાહ થશે નહીં. 5 પાંડવોનું ક્ષત્રિય છે, ભીખ માંગી ના શકે કારણ કે એના લોહીમાં નથી. બરાબર, ક્ષત્રિયો છે, રાજ કરવું, બરાબર, સત્તા ઉપર રહેવું એના એના ગુણ છે, શાસ્ત્ર પ્રમાણેના ગુણ છે. બીજાને રક્ષણ આપવું, સત્તા ઉપર બેસવું. તો એટલે જ કાંઈ નહીં, 5 ગામડા તો આપી દે, ભગવાન કહે છે. હવે આ જે 5 ગામડા કે પછી અડધું રાજ્ય આપવું, આવું બાર્ગેનિંગ કરવું, એ કે ભગવાન 5 પાંડવોને પૂછીને નહોતા આવ્યા કે ભાઈ યુધિષ્ઠિર તને ચક્રવર્તી સમ્રાટ ના બનાવે તો ભાઈ નેક્સ્ટ બીજો ઓપ્શન આ હું આપું કે ના આપું, અડધું રાજ્ય વાળું. અને અડધા રાજ્યમાં કદાચ ના માને તો 5 ગામડા વાળું ઓપ્શન હું મૂકું કે ના મૂકું. ભગવાન તો અંતર્યામી છે, ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, તો ભગવાનને તો બધી ખબર હતી કે શું થવાનું છે. તો કઈ ભગવાન તોય એને પૂછી નહોતા આવ્યા ને 5 પાંડવોને.
ભગવાને ડાયરેક્ટ એવું નહોતું. ભગવાને કે એક કામ કર ભાઈ, અડધું રાજ્ય હું એકવાર ફોન કરી લઉં પેલા યુધિષ્ઠિરને, 5 પાંડવોને, ભાઈ 5 ગામડા હું માંગુ જ બરાબર છે ને. વળી ભગવાને 5 ગામડા માંગી લે, ત્યાં જાય અને 5 પાંડવો બધા વિરોધ કરે તો 5 ગામડામાં મારું કાંઈ ન થાય, તમે મોકલો ને તમે આવું ને આવું કરીને આવું. વાત હતી ચક્રવર્તી સમ્રાટની, તમે નાના નાના 5 ગામડા ખોબા જેવડા લઈને આવ્યા નહીં. સંપૂર્ણ શ્રદ્ધા હતી ભગવાન ઉપર 5 પાંડવોને, સંપૂર્ણ. કૃષ્ણ જે કહે તે શબ્દ સહ કરીશે વચનમ તવ. હે કૃષ્ણ, તમે જે રીતના કહો છો, જે રીતના અમારી સંપૂર્ણ ઇન્દ્રિયોનો દોરી સંચાર તમારા હાથમાં રાખો અને જે રીતના તમે સંચાર કરશો એ પ્રમાણે અમને મંજૂર છે. આ બધા પ્રસંગોથી પાંડવોનો ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે આપણને ખ્યાલ આવે ને. બરાબર. ખૂબ સેવા કરી છે પાંડવોએ ભગવાનની. કુંતી મહારાણીએ ખૂબ સેવા કરી છે ભગવાનને, શબ્દ સહ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જીવન જીવ્યા છે. ત્યારે ભગવાન બરાબર ભગવદ ગીતાની અંદર વારંવાર કહે છે, પ્રિય માણાય, તમે મારા બહુ પ્રિય છો. ત્યારે ડગલે ને પગલે ભગવાન હાજર થાય છે. અને ત્યારે આવો જયારે જીવનમાં કોઈ પ્રસંગ આવે છે કે જેમાં સામાન્ય લોકો હલબલી જાય, સામાન્ય લોકો હલબલી જાય, પણ ત્યારે કૃષ્ણ હંમેશા એના ભક્તોનું ધ્યાન રાખે છે, હંમેશા ધ્યાન રાખે છે. તમે જો હમણાં આપણા વચ્ચે ઇસ્કોન મેંગલુરુના સૌથી એવું કહેવાય કે લાડકા, બરાબર ને, સૌને પ્રિય એવા આપણા ભક્ત પાર્થ પ્રભુજીના જીવનમાં એવી ઘટના ઘટિત થઈ છે કે આપણે વિચારી ના શકીએ ને. આ એજમાં આપણે આવું વિચારી પણ ના શકીએ. બરાબર. પિયર વેકેશન કરવા ગયા હોય તો ત્યારે વિચાર્યું હોય પાછા નહીં આવે કોઈ દિવસ. એવું વિચાર્યું હોય કે આ ભાઈ છેલ્લી વખત, એ તો ક્યારે વિચાર્યું પણ નહીં હોય, રાત્રે સુતા હતા બરાબર, એવું વિચાર્યું હશે કે સવારે ફોન આવશે અને મારે હરિદ્વાર જવું પડશે અને બસ એ લાસ્ટ ડે હશે. બરાબર ને, કે હવે હું કોઈ દિવસ એને મળીશ નહીં, કોઈ દિવસ જોઈશ નહીં, ક્યારે મારી એની સાથે વાત નહીં થાય. આવી પરિસ્થિતિ જયારે જીવનમાં આવે ત્યારે પણ એ વ્યક્તિ હરિદ્વાર જાય અને સ્મશાન ઘાટમાં શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના શ્લોકો બોલે. અશોચાનન્વશોચતમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. દંડવત પ્રણામ કરીને હરિદ્વારમાં ગંગા નદીના ઘરે ભાઈ સાથે વાત થઈ, એમનો ભાઈ બધું મને વાત કરતા હતા. બરાબર. તો ત્રાયતે મહતો ભયાત ખાલી લખેલું નથી ભગવાને, ખાલી કહ્યું નથી, પણ ખરેખર કોઈ વ્યક્તિ જયારે વૈષ્ણવ સેવા કરે છે, ખરેખર કોઈ વ્યક્તિ જયારે ભગવદ ગીતાની ફિલોસોફીને જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે, ખરેખર કોઈ વ્યક્તિ જયારે એમના શિક્ષા ગુરુને શરણાગત થાય છે, એમના દીક્ષા ગુરુને શરણાગત થાય છે, કૃષ્ણને શરણાગત થાય છે, ત્યારે એ વ્યક્તિના જીવનમાં પ્રેક્ટિકલી ભગવાન ત્રાયતે મહતો ભયાત કરીને બતાવે છે. એક્ઝામ્પલ છે. બરાબર, એક્ઝામ્પલ છે. એટલા માટે સામેવાળા પક્ષમાં એ પ્રોબ્લેમ થયો, પણ પાંડવોના પક્ષમાં એ પ્રોબ્લેમ ના થયો. શું કામ? કારણ કે ભગવાનનો આશ્રય લીધેલો છે. ભગવાનનો આશ્રય લીધો. એવું નથી કે ભાઈ આપણે હાર્ડ હાર્ટેડ થઈ જાય. આજે પ્રસંગ હું તમને સમજાવું છું, એનો મતલબ એવો નથી કે આપણી વચ્ચેથી કોઈ આપણા પ્રિયજન જતા રહીએ તો નહીં ભાઈ મેં તો ભગવદ ગીતા વાંચી છે, અશોચ આનંદ શોચસ્તમ, મને કોઈ દુઃખ નથી, કે મારા આંખમાં કોઈ આંસુ ના આવે. ના આવે આંસુ, ખૂબ રડે, ઇવન ભક્તો પણ રડે. ગુરુ મહારાજ જતા રહીએ, ભક્તો હિજોલીને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ જતા રહ્યા, ભક્તો દિવસો સુધી રડતા હતા, ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. સ્પિરિચ્યુઅલ માસ્ટર જતા રહ્યા ને, આધ્યાત્મિક પિતા જતા રહ્યા, કોણ ગાઈડન્સ આપશે હવે, કોણ સલાહ આપશે? ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. બરાબર. બીજા આધ્યાત્મિક ગુરુ હિજોલીનેસ રાધાના સ્વામી મહારાજ, હિજોલીનેસ લોકનાથ ગોસ્વામી મહારાજ આવીને હાથ મૂકે શિષ્યો ઉપર, તમે ચિંતા નહીં કરો. તો એવું નથી કે ભક્તો ભગવદ ગીતા વાંચે સમજે તો હાર્ડ અટેક થઈ જાય કે ના ના હવે એને કોઈ દયા જેવું નથી, કરુણા જેવું નથી, એ તો ઠીક છે ભાઈ, મૃત્યુ તો શાશ્વત છે ને તો ભાઈ જતા રહીએ, એવું નહીં. પણ આવી પરિસ્થિતિમાં પણ એનું પતન ના થાય. આવી પરિસ્થિતિમાં પણ ભગવાનના ચરણ કમળોમાં રહેલી એની શ્રદ્ધા ડગમગે નહીં. એને કહેવાય ત્રાયતે મહતો ભયાત. ભગવાન એ સમયે પણ રક્ષણ કરે છે. ભગવાન વૈષ્ણવોની વ્યવસ્થા કરે છે એના માટે.
કે વૈષ્ણવો જાય, વૈષ્ણવો એમને મળે, સતત વૈષ્ણવ સંઘ એને કેવી રીતના પ્રાપ્ત કરાવવો. ક્યાં લોહીના સંબંધો હતા આપણે એમની સાથે? લોહીના સંબંધો છે, ઓળખીએ ને 2-3 વર્ષ થયા છે, બરાબર. છતાં પણ આજે જો બધા વૈષ્ણવ અલગ અલગ જગ્યાએ, છેક સુરત થી, સુરત, વાપી, વલસાડ, એક આ ગુજરાતનો છેડો ને એક આ ગુજરાતનો છેડો કચ્છ, બરાબર ને. ઇવન આપણા રિલેટિવમાં કોઈ જતું રહ્યું હોય ને તો આપણે 2 વખત વિચારીએ કે ભાઈ ફોન કરી લઈશું, ભાઈ ચાલ, જવાની જરૂર નથી. ક્યાં લોહીનો સંબંધ હતો? પણ લોહીના સંબંધ કરતા પણ ઉપરનો સંબંધ છે, ઓરિજિનલ સંબંધ છે, જે ગોલોક ધામમાં આપણો સંબંધ હતો એ સંબંધ છે. અહીંના બધા સંબંધો છે સ્વાર્થના સંબંધો છે આપણા, આ ઓરિજિનલ સંબંધ છે. ભગવાન વ્યવસ્થા કરે છે, ભગવાન વૈષ્ણવોના હૃદયમાં જઈ અને ભગવાન પરમાત્મા સ્વરૂપે ગાઈડ કરે છે કે તમે જાઓ, તમે એને સાંત્વના આપો, તમે એને સંગ આપો, જેથી એને હિંમત રહે, બરાબર. કોણ વ્યવસ્થા કરશે? આ કૃષ્ણ સ્વયં. ત્રાયતે મહતો ભયા, મહાન ભયમાંથી ભગવાન એના ભક્તોને ઉગારી લે છે. મહાન ભય છે, નાની વાત નથી આ, બરાબર. નાની ઉંમરમાં પ્રિય પાત્ર છોડીને જતું રહેવું, પત્ની જતી રહે, પતિ જતો રહે, દીકરો જતો રહે, મા બાપ જતા રહે, પરિસ્થિતિ તો આવશે, મૃત્યુ શાશ્વત છે, થવાનું છે. પણ એ સમયે પણ ભગવાન યાદ રાખે છે મારા ભક્તોને કઈ રીતના હું હેલ્પ કરી શકું. એટલે તેનું બીજું નામ છે ને ગોપાલ, ગોવિંદ, અચ્યુત, એટલા માટે જ નામ છે, બરાબર. આગળ જયારે આ બધી ચર્ચાઓ થઈ, ભગવાન જયારે માધવ, બરાબર, આવ્યા, પ્રગટ થયા, શંખનાદ થયો, તો એ રથ જે લઈને આવ્યા છે એ રથ ઉપર કપિધ્વજ, હનુમાનજીનું ચિહ્ન, એટલે કે સાક્ષાત હનુમાનજીનું ચિહ્ન અને હનુમાનજીમાં તફાવત નથી. હનુમાનજી સ્વયં ઉપસ્થિત છે, કારણ કે જ્યાં રામચંદ્રજી હોય ત્યાં હંમેશા હનુમાનજી મહારાજ હોય, બરાબર ને. ભગવાન ક્યારે એના ભક્તોથી જુદા રહી શકતા નથી અને ભક્ત ક્યારે એના ભગવાનથી વિખૂટો પડીને રહી શકતો નથી. તો ઇવન હનુમાનજી મહારાજ પણ મહાભારતની યુદ્ધ ભૂમિ ઉપર હાજર હતા, બરાબર. પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું, તે બાણ છોડવા માટે તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન કૃષ્ણના વચન કહ્યું. ઉપર હતા હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજા, સ્વયં હનુમાનજી. હનુમાનજી મહારાજ મહાભારતમાં શું કરતા હશે? દ્વાપર યુગની અંદર હનુમાનજી તો ત્રેતા યુગમાં હતા, રામચંદ્રજી સાથે શું કરતા હશે? બરાબર. કારણ કે જયારે રામચંદ્રજીએ કહ્યું કે ચાલો પુષ્પક વિમાનમાં બેસો, હવે લંકાનું યુદ્ધ પૂરું થઈ ગયું, રાવણનો સંહાર થયો અને પ્રભુ જયારે જઈ રહ્યા છે અયોધ્યા, સાથે ધામ, બધાને લઈને, તો હનુમાનજીને કહે છે ચાલો હનુમાનજી બેસો, હવે આપણે જઈએ. હનુમાનજી કહે છે પ્રભુ ત્યાં આવો તો હું આવું તો ખરું, પણ ત્યાં તમારી કથા તો હશે ને, બરાબર. રામચંદ્રજી કે હું સાક્ષાત ત્યાં છું તો પછી મારી કથાની શું જરૂર, બરાબર. હું ત્યાં સાક્ષાત છું, મારી સામે બધા આવે છે, સેવા કરે છે, બધું છે, પણ મારી કથાની ત્યાં જરૂર નથી, આવશ્યકતા નથી. હનુમાનજી મહારાજ કે પ્રભુ તો તમે જાઓ. કા? તો કે હું તમારી કથા સાંભળીશ, મને તમારી કથા સાંભળવામાં વધારે રુચિ છે, બરાબર. ભગવાન કહે છે તથાસ્તુ, બરાબર. આ પૃથ્વી ઉપર છેલ્લો વ્યક્તિ જ્યાં સુધી રહેશે કે જે શ્રીમદ ભગવદ્ ગીતાની કથા કરશે, ભાગવતમની કથા કરશે, રામચરિત માનસ રામાયણની કથા કરશે, હનુમાનજી મહારાજ ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેશે. આવું વરદાન આપ્યું રામચંદ્રજી, ચિરંજીવી ભવ, બરાબર. તો અહીંયા ત્રેતા યુગથી કન્ટિન્યુટી ચાલુ થઈને દ્વાપર યુગમાં ખબર છે કે સ્વયં અર્જુનજી છે એ સાંભળવાના છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો હનુમાનજીને ઉપસ્થિત કેવી રીતના ના હોય? કારણ કે એ તો વરદાન લઈને આવ્યા છે. આ પેલું કારણ, હનુમાનજીની ઉપસ્થિતિ, બરાબર. બીજું કારણ કે જ્યારે તમને લોકોને ખ્યાલ હશે કે આપણે હિમાલયની તળેટીમાં એક વખત માતા દ્રૌપદી વિહાર કરી રહ્યા હતા ગાર્ડનમાં, સરસ મજાનું ઝરણું ઉપરથી આવી રહ્યું હતું, અલકનંદા નામનું એક સરોવરમાંથી એ ઝરણું ઉપરથી આવી રહ્યું હતું. તો દ્રૌપદી માતાએ એમાં જોયું કે સુંદર મજાના કમળ ઉપરથી તરીને આવી રહ્યા છે, સહસ્ત્રદળ એકદમ, બરાબર, કે જે આ ભૌતિક જગતમાં જોવા ના મળે. તો દ્રૌપદી માતાએ ભીમસેનજીને કહ્યું, ભીમસેનજીને, કે આવા બીજા 5 બીજા કમળ જોઈએ છે, આ કમળ ઉપરથી આવ્યું છે, તો નક્કી ઉપર આવા કમળ સરોવરમાં હોવા જોઈએ, તો તમે લાવી આપશો? ભીમસેનજીને કહે છે.
મારે કે એક કૃષ્ણને આપવું છે ને તમને પાંચેય ભાઈઓને એક એક આપવું છે. તો એક તો છે પણ બીજા 5 હજી લાવો. કૃષ્ણનું તો આવી ગયું પણ બીજા 5 તમે લઈ આવો. તો ત્યારે ભીમસેનજી આ જાઓ, તમને ખબર છે ભીમસેનજી તો વાયુપુત્ર, પવનપુત્ર, બરાબર, તરત બરાબર વાયુની સ્પીડમાં તહસ નહસ કરતા દોડે છે. અચાનક જ બ્રેક લાગે છે. શું કામ? તો કે એક વૃદ્ધ વાનર છે એ વચ્ચે સૂતા છે, બરાબર, અને એનું પૂંછડું વચ્ચે નડે છે આગળ જવામાં, બરાબર. તો ભીમસેનજી કે છે, ઓ વૃદ્ધ વાનર, આ તમારું પૂંછડું થોડું સાઈડમાં લઈ લો ભાઈ, વળી મારા પગની નીચે કચરા છે, તમને પીડા થઈ જશે, બરાબર. તો એ વાનર કહે છે કે ભાઈ હું તો બહુ અશક્ત છું, મારાથી મારું પૂંછડું પોતાનું હલે એવી સ્થિતિ નથી નબળાઈના કારણે, તો તમે કૃપા કરશો કે પૂંછડું તમે ઉપાડીને થોડું સાઈડમાં લઈ લેશો? ભીમસેનજી કે કઈ વાંધો નહીં, વૃદ્ધ છે અને હવે આપણે ક્યાંય એની સાથે જાજી દલીલ કરવી. ભીમસેનજી એમ કહીને તરત જે પૂંછડું પડેલું છે ને, બરાબર, એની નીચે હાથ નાખીને ઉપાડવાની કોશિશ કરે, પૂંછડું હલતું નથી. 1 વાર 2 વાર 3 વાર ટ્રાય કરે, પૂંછડું હલે નહીં. હવે ભીમસેનજીને ખબર પડી કે આ કોઈ સામાન્ય વાનર નથી, નક્કી આ કોઈ સામાન્ય વાનર નથી, કોઈ દિવ્ય પુરુષ છે, કોઈ દેવતા છે. અને તરત ભીમસેનજી દંડવત પ્રણામ કરે છે. હા, વિચાર કરો, ભીમસેનજીના હાથમાં 10,000 હાથીનું બળ છે. તમને ખ્યાલ છે ને? 10,000 હાથીનું બળ છે. કોઈ સામાન્ય પુરુષ નથી કે એનાથી એક પૂંછડું ના ઉપડી શકે. પણ એને તરત જ ખબર પડી ગઈ કે આ પૂંછડું ઉપડતું નથી, મતલબ આ કોઈ સામાન્ય પુરુષ નથી, નક્કી કોઈક દેવી પુરુષ હોય, દેવતા હોય. દંડવત પ્રણામ કરીને પૂછે છે, કોણ છો પ્રભુ? તમારું દર્શન આપો, મૂળ સ્વરૂપે દર્શન આપો. ત્યારે હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે એની વિનમ્રતા જોઈને. તરત હનુમાનજી પ્રગટ થાય છે. આમ તો બે ભાઈઓ ને, ભીમસેનજી પણ વાયુપુત્ર કહેવાય અને હનુમાનજી પણ વાયુપુત્ર કહેવાય. મોટો ભાઈ નાના ભાઈને તરત ભેટે છે અને એ વિનમ્રતાથી પ્રસન્ન થઈને હનુમાનજી મહારાજ ત્યારે વચન આપે છે કે ભવિષ્યમાં મહાભારતનું જયારે યુદ્ધ થશે ત્યારે યુદ્ધની અંદર હું સંમિલિત થઈશ. અર્જુનના રથ ઉપર હું બિરાજમાન થઈશ, કારણ કે મારા પ્રભુ રામચંદ્ર એ રથ ઉપર હશે, એટલે હું મારા પ્રભુની નજીક રહીશ, એ રથ ઉપર હું બિરાજમાન થઈશ. અને તમારી ગદાની અંદર મારી ગદાની શક્તિ હશે. ભીમસેનજીને કહે છે, તમારી જે ગદા છે ને એમાં મારી ગદાની શક્તિ હશે, અને તમારી જે ચીખ છે એમાં મારી ચીખની શક્તિ હશે. એટલે જયારે ભીમસેનજી યુદ્ધ ભૂમિ ઉપર આવ્યા ને, એ ખાલી ત્રાળ નાખે છે ને, એમાં અડધા લોકો મરી જાય છે ભીમસેનજી ત્રાળમાં, કારણ કે હનુમાનજીનો પાવર છે એની અંદર, બરાબર. અને હનુમાનજી ત્યાં સુધી આચાર્યો ત્યાં સુધી સમજાવે છે અમુક એક બીજા પ્રસંગોમાં કે જ્યારે ભીષ્મદેવ તીર ઉપર તીર છોડે છે અને અર્જુનને એક પછી એક તીર લાગે છે, બરાબર, અને 1-2 તીર કૃષ્ણને પણ લાગે છે, તો ઉપર બેઠા હનુમાનજી ક્રોધિત થઈ જાય છે, ખૂબ ક્રોધિત. મારા પ્રભુને તીર લાગે મારી ઉપસ્થિતિમાં, અને હનુમાનજી મહારાજ ઉભા થવાની કોશિશ કરે. કૃષ્ણ કહે બેસી જાઓ, કારણ કે આ દ્વાપર યુગ ચાલે, આ ત્રેતા નથી. તમારી શક્તિને સહન કરી શકે એવો કોઈ જીવ નથી દ્વાપરની અંદર. હનુમાનજી મહારાજની શક્તિને સહન કરી શકે તો કોઈ જીવ નથી. તમે ઉભા થયા તો આ યુદ્ધ તો તમે એકલા પૂરું કરી દેશો, ઓન ધ સ્પોટ, બરાબર. તમારી એક ત્રાળ, તમારી એક ગદાથી તમે મહાભારતનું યુદ્ધને સમાપ્ત કરી દેશો, પણ એ જરૂર નથી અત્યારે, બરાબર. તમે બેસો. હનુમાનજી ખૂબ ક્રોધિત હોય છે, એકદમ લાલ આંખો. ભગવાન કહે છે તમારી આંખનું તેજ જીવન આ લોકો સહન કરી શકે એમ નથી, તમારો ક્રોધ સહન નહીં કરી શકે, તમે શાંત થાવ, તમે જુઓ, બરાબર. તમે ભગવદ્ ગીતા સાંભળો, કથા સાંભળો અને જુઓ, બરાબર. તો આ હનુમાનજી એટલા માટે મહાભારતની યુદ્ધ ભૂમિ ઉપર હાજર છે. વિચાર કરો, જે હનુમાનજી હાજર હોય તેમાં શું શંકા છે પછી એમાં એ યુદ્ધમાં પાંડવોનો વિજય ના થાય? તો પાંડવ પુત્રના યેશામ પક્ષે જનાર્દના, જ્યાં જનનું અર્દન કરનાર કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણના પ્રિય ભક્ત હનુમાનજી મહારાજ હોય, તેમાં ક્યાં શંકાને કોઈ સ્થાન છે કે અર્જુન 5 પાંડવો યુદ્ધ ના જીતે, બરાબર. આગળ અર્જુન ભગવાનને કહે છે, સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હવે કન્ફ્યુઝનની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી શંખનાદ પણ થઈ ગયો, અર્જુને ધનુષ પણ હાથમાં લઈ લીધું, યુદ્ધ કરવા માટે બધું રેડી પિક્ચર છે, પણ હવે અર્જુન કન્ફ્યુઝન. હવે ભગવાનની યોગ માયા શક્તિની શરૂઆત થઈ ગઈ છે અર્જુન ઉપર. ને હવે અર્જુન કે છે પ્રભુ રથને વચ્ચે લઈ લો, બરાબર, અને હે અચ્યુત કૃપા કરીને મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઉભો રાખો, કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું એકવાર એનું જોઈ લઉં.
બરાબર. અચ્યુત ભગવાનને સંબોધવામાં આવ્યા છે. અચ્યુત. પ્રભુપાદ સરસ અચ્યુત શબ્દનો અર્થ સમજાવે છે કે ભગવાન ક્યારે એના ભક્તો પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કરવામાં ચૂકતા નથી. એ પણ એક અર્થ છે પ્રભુપાદે આપેલો. અચ્યુત ક્યારે, બીજા બે ત્રણ અર્થ છે અલગ અલગ, આગળ આપણે સમજશું, પણ પ્રભુપાદને ગમતો અર્થ છે આ. અચ્યુત ક્યારેય ચૂકતા નથી કૃષ્ણ એના ભક્તોની હેલ્પ કરવામાં, એના ભક્તો પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કરવામાં. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં એ સારથી બનીને બેઠા છે. વિચાર તો કરો, કૃષ્ણ હંમેશા મોકો શોધતા હોય. જેમ ભક્ત ભગવાનની સેવા કરવાનો મોકો શોધતા હોય છે, એમ ભગવાન હંમેશા એના ભક્તની સેવા કરવાનો મોકો શોધતા હોય છે. હજારો એક્ઝામ્પલ છે, અને આના કારણે ઘણીવાર ભૌતિક લોકો કન્ફ્યુઝ થઈ જાય. આવું થાય ને, બરાબર, કે રામચંદ્રજીએ રામેશ્વરમમાં શિવલિંગની ઉપાસના શું કામ કરી? કન્ફ્યુઝ થઈ જાય ને. કોઈ રામાયણ વાંચે, રામચરિતમાનસ વાંચે, તો કોઈને એમ થાય કે રામ જો ભગવાન હોય તો એને શિવજીની ઉપાસના કરવાની શું જરૂર છે, શિવલિંગ સ્થાપનાની શું જરૂર છે? પણ એ જ રામચરિતમાનસનો બાલકાંડ ખોલીને વાંચો તો ત્યાં ખબર પડશે કે ત્યાં શિવજી એમ કે છે કે મમ સ્વામી રઘુપતિ, કે મારા સ્વામી તો રામ છે, મારા ભગવાન છે, હું તેનો દાસ છું. અને આગળ તમે લંકાકાંડ સુધી પહોંચો ત્યાં સુધી ખબર પડે કે રામ તો શિવજીની ઉપાસના કરે. આવું કેમ થયું? બરાબર, ભૌતિક લોકો કન્ફ્યુઝ થઈ જાય કે જોયું કે શિવજી ભગવાન છે એટલે તો રામ એની ઉપાસના કરે. પણ તમે સમજી જ નથી શકતા જે કૃષ્ણ છે અર્જુનના સારથી બની શકતા હોય, તો રામ શિવજીની ઉપાસના શું કામ ના કરી શકે? રામ છે એ શિવજીને શું કામ ગ્લોરીફાય ના કરી શકે? સમજ્યા? કારણ કે વૈષ્ણવા નામ યથાસંભો, પરમ વૈષ્ણવ છે શિવજી, ભગવાનના સૌથી નજીકના ભક્ત છે. ભગવાનના હૃદયથી નજીક રહેલા કોઈ ભક્ત હોય તો એ ભગવાન શિવ છે. કૃષ્ણના હૃદયની નજીક છે, રામના હૃદયની નજીક છે. તો શું કામ રામચંદ્રજી શિવજીને ગ્લોરીફાય ના કરે? શું કામ એને મહિમાવંત ના કરે? બરાબર. અગાધ સમુદ્ર, જ્યારે સમુદ્ર મંથન થયું તો વિચાર કરો કે અનંત શેષનાગ પોતે બન્યા છે, બરાબર, અને જે મંદરાચલ પર્વત છે, બરાબર, એ પણ ભગવાનની વિભૂતિ. નીચે કુર્મા અવતાર તરીકે ભગવાન કૃષ્ણ બિરાજમાન થયા છે, બરાબર, અને સમુદ્ર મંથન થાય છે ને આ બધું. તો ભગવાન અલગ અલગ કેટલા અવતાર સ્વરૂપે ત્યાં છે. ભગવાન બધું કરી શકે, પણ અંદરથી વિષ નીકળે અને કૃષ્ણ ના પી શકે? પી શકતા હતા ને. ભગવાન માટે મોટી વાત નથી. જેના રોમકૂપોમાંથી અનંત બ્રહ્માંડો નીકળે અને અનંત બ્રહ્માંડો રોમકૂપોમાં સમાઈ જાય, બરાબર, તો એની અંદર રહેલા ઝેરી સાપ સર્પ બધું અંદર રોમકૂપોમાં સમાઈ જતું હોય તો એ મહાવિષ્ણુને કાંઈ ના થાય. તો એ કૃષ્ણ એ સમુદ્ર મંથનમાંથી નીકળતું વિષ ના પી શકે? પી શકતા હતા. તો શિવજીને એપ્રોચ કરવાનું કારણ શું હતું? શિવજીને એપ્રોચ ના કર્યો હોય તો આજે શિવજીને આપણે યાદ ના કરતા હોત ને, નીલકંઠ વર્ણિને નીલકંઠ તરીકે. ભગવાન નીલકંઠ યાદ ના કરતા હોત આજે, શિવજીની ઉપાસના લોકો ના કરતા. ભગવાનને ગમે છે એના ભક્તને ગ્લોરીફાય કરવા. એટલા માટે અચ્યુત કૃષ્ણ છે એ ક્યારેય ફેલ જતા નથી. એના ભક્તોની સેવા મોકો શોધી રાખે છે. મોકો. ભગવાનને ગમે છે, એનો ભક્ત ભગવાનને આજ્ઞા કરે તો ભગવાનને ગમે છે. યશોદા માતાજી લાકડી લઈને પાછળ દોડે છે ને, ઉભો રહેતું, ઉભો રહેતું, દોરી લઈને બાંધી દે છે. એક દોરી લઈ આવે ટૂંકી પડે, બીજી લઈ આવે ટૂંકી, આખા ગામની દોરી લઈ આવે ટૂંકી પડે. છેલ્લે કૃષ્ણ કહે છે કે માં થાકી ગઈ છે, હવે બંધાઈ જવું પડશે. બંધાઈ જાય છે, બરાબર. ભક્ત ની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન કંઈ પણ કરી શકે. સારથી બનવું એટલે, સારથી બનવું કોઈ સારી પોઝિશન તો છે નહીં ને. ડ્રાઈવર બનવું, સારથી બનવું એટલે સિમ્પલ ડ્રાઈવર બનવું, બરાબર. અને એમાંય પાછું રથનું ડ્રાઈવર બનવું એટલે તમને ખબર છે ને, એમાં અર્જુન તો પાછળ ઉભા હોય, બરાબર ને, અને આજુબાજુમાં યુદ્ધ ચાલુ હોય, ઘમાસાણ યુદ્ધ ચાલુ હોય, અને તીર મારતા હોય તો આજુબાજુમાં ચીખ આવતી હોય, માણસો મરતા હોય એની, બરાબર. તો અર્જુન ભગવાનને કઈ રીતના કહેશે કે રાઈટ લઈ લો, લેફ્ટ લઈ લો, સીધું જવું છે, ઉભા રહો? કઈ રીતના કહેશે? બોલી તો નહીં શકે. બોલશે તો એનું ધ્યાન ભંગ થશે. અર્જુન તો યુદ્ધ કેવી રીતના કરશે? કઈ રીતના ભગવાનને ગાઈડ કરશે કે સીધો રથ ચલાવવો છે, રાઈટ લઈ લો, મારે ત્યાં યુદ્ધ? કેમ ગાઈડ કરશે? બોલો, પ્રશ્ન છે. એમના પછી પગથી શું કરશે? પગ લગાડશે આમ, ઓકે, ઇન્ડિકેટ પગથી કરશે લાત કે મારશે. પગથી લાત મારશે એમ કહો તોય વધારે નથી. ભગવાનના ખંભા ઉપર પગ અડાડશે કે પગથી લાત મારશે કે પગથી ઈશારો કરશે, બધું એક જ છે.
વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી રથ ઉપર બેઠા છે અને અર્જુન પાછળથી બધા જમણે લઈ લો, જમણે, અહીંયા પગ અડાડીને કહે છે, બરાબર, ડાબે લઈ લો, ડાબે, વચ્ચે ઉભો રાખો, બરાબર, ને વચ્ચે પગ, સીધો લઈ લો રથ. વિચાર તો કરો, ભગવાન એના ભક્તો માટે શું કરવા માટે તૈયાર થઈ શકે છે. એટલા માટે અચ્યુત, બરાબર ને, ભગવાન ક્યારે ચૂકતા નથી એના ભક્તોની સેવા કરવા માટે. ભગવાન કે કાંઈ નહીં, વચ્ચે રથ લેવો છે, ચાલો, ભગવાને તરત વચ્ચે રથ લીધું. અને હવે અર્જુન કહે છે, ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ વાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા માટે આવ્યા છે, મને નિરીક્ષણ કરવા દે. એ હજી અર્જુન એટલા બધા યોગમાયામાં પડ્યા નથી. અર્જુન એમ કે છે કે ભાઈ મારે નિરીક્ષણ કરવું છે, હું ખાલી જોઈ તો લઉં. એક જ પંખીના, બરાબર, એક જ માળાના આ બધા પંખી છે. શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં ઉદાહરણ આપે છે કે એક જ માળાના આ બધા પંખી છે, છતાં પણ તમે જુઓ, બરાબર. તો શાંતપૂર્ણ જે વાટાઘાટો કરવાની એની કોઈ ઈચ્છા નહોતી. એવું નહોતું કે અર્જુન ત્યાં જઈને માફી માંગી લે, ક્ષમા કરજો, ભૂલ થઈ ગઈ મારી, યુદ્ધ રોકી દો. આવી કોઈ પ્લાન નહોતો, કારણ કે શાંતિપૂર્ણ યોજનાઓ બધી પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું. ભગવાન સ્વયં જઈને આવ્યા છે. એટલે હવે એ કોઈ પ્લાન તો રહ્યો નથી, પણ માત્ર પ્રભુપાદ સમજાવે છે તાત્પર્યમાં કે શક્તિનો અંદાજ કાઢવા માટે અર્જુને પહેલા તો કીધું હતું વચ્ચે લઈ લો. પછી તો ન્યા જઈને જે હાલત થઈ છે એ તમને બધાને ખ્યાલ છે, બરાબર. અચ્યુત, આના ઉપર આપણે ઘણી ચર્ચા કરી ગયા. ભગવાનને ખૂબ ગમે છે. ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કે છે, સંજય એવું વાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત. ગુડાકેશ, ઋષિકેશ, ઋષિકેશ, ભગવાન ઋષિકેશ છે. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોની ડાયરેક્ટ દોરવણી કરનાર. હમણાં આપણે વાત થઈ એમ, અચ્યુત, ભગવાન એના ભક્તની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી કરે છે, પર્સનલ, બરાબર. એટલે ભક્ત કઈ પણ યોજના બનાવે તો કૃષ્ણ પર્સનલી એને ગાઈડ કરે, પર્સનલી, બરાબર. ઋષિકેશ, ગુડાકેશ ન ક્યારે ગાઈડ કરે? ગુડાકેશ ન બનીએ ત્યારે ગાઈડ કરે. અચ્છા, ગુડાકેશ નો મતલબ શું કહો? ગુડાકેશ નિંદ્રા ઉપર કંટ્રોલ કરેલો છે તે, જેને નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી છે, અને બીજો અર્થ જેને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરી છે, બરાબર. જેને ભગવદ ગીતાના જ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એને પણ ગુડાકેશ કહેવાય, બરાબર. જે ભગવાનનો ભક્ત, નિંદ્રા ઉપર વિજય આપોઆપ થઈ જાય જયારે ભગવાનનો કોઈ ભક્ત બને, ખબર છે ને, બરાબર. વિચાર કરો, લક્ષ્મણજી રામચંદ્રજી સાથે 14 વર્ષ સુધી રહ્યા, સૂતા નથી, નેવર, ક્યારેય સૂતા નથી, 14 વર્ષ કન્ટિન્યુ, સતત રામચંદ્રજીની સેવા. બહુ દૂર નથી જવું, હમણાંની વાત કરીએ આપણા ગોસ્વામીઓ, 500 વર્ષ પહેલાની વાત કરો, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બરાબર. આ બધા ગોસ્વામીઓ 1-1.5 કલાક સૂતા હતા, માત્ર 1-1.5 કલાક સૂતા હતા, બરાબર. એક પડિયો છાશ પીને અથવા તો કાચી પાકી બાટી બનાવીને, બરાબર, ખાઈ લેતા હતા. આપણી સામે આવડું મોટું વૃંદાવન પ્રગટ કર્યું, બરાબર. ગુડાકેશ છે ને, બહુ દૂરની વાત નથી. એનાથી પણ દૂર નથી જવું, એનાથી દૂર નથી જવું. હમણાંની વાત કરીએ, આપણા ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજી માત્ર 1-1.5 કલાક સૂતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્ત બને છે, આપોઆપ નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરે છે. અત્યારે મંગલા આરતીમાં ઉઠવું થોડું કષ્ટ પડે છે ને, આપણને અઘરું પડે છે ચાલુ. કેમ? રાત્રે 10 વાગે સુઈ ગયા હોય ને તોય 4 વાગ્યાનું એલાર્મ મિસ થઈ જાય, તોય આપણે 3-3, 4-4 એલાર્મ મૂકવા પડે. માંડ આંખ ખુલે, બરાબર, માંડ ઓનલાઈન આવી શકે. વેરી ડિફિકલ્ટ ને, સવારે અઘરું પડી જાય ને ઉઠવા માટે. 5 વર્ષથી ભક્તિ કરીએ, 10 વર્ષથી ભક્તિ કરીએ, 20 વર્ષથી ભક્તિ કરીએ, પ્રભુજી આ પ્રશ્ન તો રહે જ છે, બધાને રહે છે, કારણ કે આપણે સ્ટેજ ઉપર પહોંચ્યા નથી ને. એક દિવસ ભગવાન અર્જુનને આપેલો જે ગુણ ગુડાકેશ, ગુડાકેશ આપણને આપે છે. એટલે પ્રભુપાદજીના ઘણા બધા એવા શિષ્યો છે અત્યારે પણ, બરાબર. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ છે પતાકા સ્વામીજી મહારાજ, એની તમે સ્વાસ્થ્ય, એની તમે હેલ્થ જોવો, એનું શરીરની કન્ડિશન જોવો, આજે પણ મહારાજ બહુ જ ઓછું સુવે છે. હમણાં જ એમના સેક્રેટરી તમને લોકોનું સાધના ચાર્ટ ભરવા માટે રિક્વેસ્ટ કરતો હોય કે તમે સાધના ચાર્ટ ભરો, સાધના ચાર્ટ ભરો, બરાબર. આટલા મોટા આચાર્ય, બરાબર, એમને શિષ્ય હિઝોલીને છે પતાકા સ્વામીજી મહારાજ, હવે એને કઈ સાધના ચાર્ટ ભરવાની જરૂર ખરી? બરાબર. એને તો પેરાલિસિસ છે, અઘરું છે. તો હમણાં એમના સેક્રેટરી, એમના જે આસિસ્ટન્ટે ગયા વર્ષનો એમનો સાધના ચાર્ટ રજૂ કર્યો બધાની સામે, બરાબર, રિપોર્ટ આપ્યો, બરાબર. તો રિપોર્ટમાં આવ્યું કે ઓન એન એવરેજ મહારાજ છે એ 28 માળા કરી રહ્યા છે એવરી ડે, 28 રાઉન્ડ. આવી કન્ડિશન ઓન એન એવરેજ,
અને તમારા ને મારાથી 16 માળામાં રાત્રે 12 વાગી જાય છે. વિચાર તો કરો. બધી રીતના સ્વસ્થ છીએ, હાથ પગ આંખ નાક કાન બધું ચાલે છે, બધું પરફેક્ટ છે, કોઈ જ વાંધો નથી. એકવાર મારા ગુરુ મહારાજને જોવો, તમને ખ્યાલ આવશે. મારા ગુરુ મહારાજને લીવરનું કેન્સર, કિડની ફેલ્યોર, સ્કિનનું કેન્સર, બરાબર, બ્રેન હેમરેજ, મેજર કેટલી બધી સર્જરીઓ આવી ગઈ. ચાલી નથી શકતા પોતે ઊભા થઈને, ઇન્ડિવિજ્યુઅલી ટેકો લેવો પડે. હાથમાં માળા કરે તો માળા પડી જાય, બરાબર, તોય પણ કાઉન્ટર લઈને ટક 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 કરીને માળા કરે. 28 રાઉન્ડ પર ડે. ગયા વર્ષનું એવરેજ છે મહારાજ. શીખવું જોઈએ ને, શું જરૂર છે? ચૈતન્ય ચરિતામૃત વાંચે છે. તમને હું બધાને વિનંતી કરું કે તમે ભક્તિ શાસ્ત્રીમાં જોડાઓ, ભક્તિ શાસ્ત્રીમાં જોડાઓ. તો ઘણા બધા કમિટમેન્ટથી ડરી રહ્યા છે, બરાબર, કે એમાં તો એક્ઝામ આવે, એમાં તો પરીક્ષાઓ આવે, રોજ એટેન્ડ કરવું પડે, બરાબર. મારા ગુરુ મહારાજની ક્યાં જરૂર હતી? તો મારા ગુરુ મહારાજે ભક્તિ શાસ્ત્રી કર્યું, આગળ ભક્તિ વેદાંત પણ કર્યું, ભક્તિ સાર્વભૌમમાં પણ એપ્લાય થયું, ભક્તિ વૈભવ કર્યું. મહારાજે ભક્તિ વૈભવની ડિગ્રી આપી અને ભક્તિ વેદાંત માટે પણ મહારાજ એપ્લાય થયા અને એની એક્ઝામ આપી મહારાજે. એવું નહીં, નહીતર એને તો માયાપુર બોર્ડે એવું કીધું કે ઓનરરી ડિગ્રી તમને આપી દઈએ, ઓનરરી. કારણ કે મહારાજ તો બરાબર પ્રકાંડ વિદ્વાન છે, એને કઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એક્ઝામ આપે તો કઈ ફેલ થાય કોઈ શંકા નથી. આખા જગતને જ્ઞાન આપે છે, તો પોતે તો પાસ થવાના, પણ છતાં પણ કીધું કે નહીં, હું એક્ઝામ આપીશ, હું રીડિંગ કરીશ, હું વાંચીશ. રોજ પોતાનો રીડિંગનો રિપોર્ટ પણ મૂકે કે આજે મેં આ વાંચ્યું છે, બરાબર, આજે મેં આ વાંચ્યું. તમે એપ્લિકેશન છે મોબાઈલની અંદર, ડાઉનલોડ કરો તો તમને ખ્યાલ આવે. આજે આ વાંચ્યું છે, આજે આ વાંચ્યું છે, આટલી માળા થઈ, આજે દર્શન કર્યા, અહીંયા ગયા, આટલો પ્રચાર કર્યો, જીબીસી ની મીટિંગ એટેન્ડ કરી, બધું અપ ટુ ડેટ. ગુડા કહે છે ન, આવી રીતના અજ્ઞાન ઉપર પણ વિજય ભગવાન પ્રાપ્ત કરાવે છે કોઈ પણ પરિસ્થિતિમાં, બરાબર. ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, પાર્થ, ભગવાન એક શબ્દ આ અધ્યાયમાં બોલે છે, શું? જો. તો ભાઈ તું જોઈ લે. હવે ભગવાન રથને મૂક્યો છે ભીષ્મ અને દ્રોણની સામે. ભગવાન દુર્યોધનની સામે મૂકી શકતા હતા ને રથને, કર્ણની સામે મૂકી શકતા હતા ને, પણ નથી મૂક્યો. વાય? કારણ કે ભગવદ ગીતા બોલવાની છે ને ભાઈ, સ્ટેજ સેટ કરવાની વાત છે અહીંયા. અર્જુનને યોગ માયામાં મૂકવાની વાત છે. અર્જુને જેવા સામે ભીષ્મ અને દ્રોણને જોયા, અર્જુન હલબલી ગયા. અર્જુનને યાદ આવે છે કે આ એ જ મારા દાદા છે કે જે હું માટીમાં કાદવમાં રમીને આવતો હતો, તો પણ પોતે એકદમ સફેદ વસ્ત્ર પહેર્યા હોય, સ્વચ્છ વસ્ત્ર પહેર્યા હોય, તો એને ખોળામાં જઈને બેસી જતો હતો. સૌથી વધારે મને પ્રેમ કરે ભીષ્મદેવ. આ એ જ મારા ગુરુ છે, ગુરુ દ્રોણ, કે એના પોતાના પુત્રોને જે વિદ્યા નથી શીખડાવી અશ્વત્થામાને, એવી વિદ્યાઓ મને શીખડાવી છે. અશ્વત્થામા કરતા પણ વધારે મને પ્રેમ કરે આ એ મારા ગુરુદેવ દ્રોણ, બરાબર ને? તો આ ભૌતિક જગતની અંદર પણ ભક્તિમાં આગળ વધવા માટેના સૌથી મોટા બે ઓબ્સ્ટિકલ યાદ છે. એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક રિલેશનશિપ, ભીષ્મ સાથેનો મટીરિયલ રિલેશનશિપ ની વિચાર કરે છે ને, ભૌતિક સંબંધો ભક્તિમાં આગળ વધવા માટે ઘણી વખત ખૂબ નડતર રૂપ થઈ જાય છે. બીજું, એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક નોલેજ. ગુરુ દ્રોણ છે એ શેનું પ્રતીક છે? નોલેજ, જ્ઞાનનું. એટલે ઘણી વખત આપણે બહુ જ્ઞાની થઈ જાય તો આપણે ભગવાન પાસે જાય નહીં. આ બે કારણ છે. યોગ માયામાં મુકાઈ જાય, આપણે મહામાયામાં મુકાય. અર્જુન યોગ માયામાં મુકાય, આપણે આ બે કારણથી મહામાયામાં વધારે ડૂબી જાય, બરાબર. નોલેજ અને રિલેશનશિપ. ડાર્વિનની થિયરી ભણી ગયા ને આપણે, વાંદરામાંથી માણસ બને, બરાબર ને? બમ ફૂટીના સૃષ્ટિનું સર્જન થયું છે, બિગ બેંગ થિયરી. આવું બધું ભણી ગયા છે. પછી આપણે એને સમજાવવા જઈએ કે આપણે ભગવાનમાંથી આવ્યા છીએ, બરાબર, તો એ જલ્દીથી સમજી શકે નહીં, બરાબર. શું કામ? કારણ કે એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક નોલેજ જે ખરેખર અવિદ્યા છે, એની ઉત્પત્તિ અવિદ્યામાંથી થાય છે, તમોગુણમાંથી થાય છે, બરાબર, જે મટીરિયલ નોલેજ છે. અને બીજું રિલેશનશિપ, માતા પિતા પત્ની. કા ભક્તિ કરો કા અમે. ઘણી વાર આવા ઓપ્શન મળતા હોય છે ભક્તોને, બિચારાને ખૂબ દુઃખી થતા હોય, ભક્તિમાં આવે, માળા કરે, ક્યારેક પત્ની ક્યારેક પતિ, બરાબર, અઘરું પડતું હોય છે, બરાબર. તો ત્યારે ક્યારેક સરેન્ડર કરી દેવું પડે, છોડો ને ભાઈ હવે. તો આ બે કારણ છે ભગવાનની નજીક જવા માટેના અવરોધો. ભીષ્મ અને દ્રોણ ભગવાને જાણી જોઈને ત્યાં જ મૂક્યો રહે. બીજે ક્યાંક મૂક્યો હોત તો પ્રશ્ન ન હોત.
દુર્યોધનની સામે, કર્ણની સામે મૂકી દીધો હોત તો અર્જુન કહે કે ચાલો હું માથા કાપી નાખવા માટે તૈયાર છું અત્યારે જ. પણ ભગવાને એવું ના કર્યું. ભગવાને મૂક્યો રથ ક્યાં? ભીષ્મ અને દ્રોણની સામે. ખબર હતી, પ્લાન છે ને આખું. બરાબર, કે જો અર્જુન યોગ માયામાં નહીં મુકાય તો પ્રશ્ન કેવી રીતના પૂછશે? પ્રશ્ન નહીં પૂછે તો હું ભગવદ્ ગીતા કેવી રીતના બોલીશ? અને ભગવદ્ ગીતા હું નહીં બોલું તો મારા વહાલા બાળકો જ્યાં દુઃખાલયમ અશાશ્વતમ જગતની અંદર જે ફસાયેલા છે કેમ મારી પાસે આવશે? ભગવાન તમને ને મને ભગવદ્ ગીતા કહેવા માટે કુરુક્ષેત્રની 18 અક્ષોની સેનાની વચ્ચે ભગવદ્ ગીતા બોલે છે. જો ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર અર્જુનને આપવું હોય, માત્ર પાંડવોને આપવું હોત તો ભગવાન તો એની સાથે જ રહેતા હતા. તો અર્જુનને કહે કે અર્જુન આવો, 5 પાંડવો આવો, દરવાજો કરી દો બંધ, તો મારે તમને ગુહ્ય જ્ઞાન આપવાનું છે. હું તમને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપું. મને ખબર છે કે આવી પરિસ્થિતિ યુદ્ધભૂમિ ઉપર થશે. અર્જુન સાંભળો. આવું નથી કર્યું ને. બંધ બારણે ભગવદ્ ગીતા કીધી નથી. અર્જુન માટે હોત, પાંડવો માટે હોત તો બંધ બારણે આ ચર્ચા થઈ શકતી હતી, પણ નથી થઈ. તો આ પણ પ્રમાણ છે ને કે ભગવદ્ ગીતા અર્જુન માટે નથી, ભગવદ્ ગીતા આપણા માટે છે. બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકા, દાદા, આચાર્ય, મામા, ભાઈ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓને જોયા. આમે બિચારા અર્જુન છે ભીષ્મ અને દ્રોણને જોઈને જેનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ઓલરેડી કન્ફ્યુઝ હતા, અને જ્યારે હવે બીજા રિલેટિવને જોવે છે ને વધારે કન્ફ્યુઝ થઈ ગયા. બરાબર, વધારે કન્ફ્યુઝ કે આ બધા સાથે યુદ્ધ કરીશું, આ બધાને હું મારી નાખીશ. બરાબર, તો વધારે કન્ફ્યુઝમાં થાય છે. અને હવે આ કન્ફ્યુઝન જે થયું ત્યારે હવે અર્જુન યુદ્ધ ના કરવાના 4 કારણો ભગવાનની સામે રજૂ કરવાની શરૂઆત કરે છે. બરાબર, અને હવે અહીંયા અર્જુન કમ્પ્લીટલી યોગ માયાથી આચ્છાદિત થયા. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ. લેવલ 1 માં ભણી ગયા છીએ ને, યાદ છે ને? નો યાદ હોય તો ફરીથી યાદ કરી લેજો. પાયો છે આપણો આ. બરાબર, હવે અર્જુન 4 કારણો આ અધ્યાયમાં અને 5મું કારણ બીજા અધ્યાયનું ભગવાનની સામે રજૂ કરવા જઈ રહ્યા છે. ભગવાનને કહેશે, અને એ જ 5 કારણોનો જવાબ એટલે બીજો અધ્યાય. અને ભગવદ્ ગીતાની મુખ્ય પાયાની ફિલોસોફી આ જ પ્રશ્નોના જવાબથી ચાલુ થાય કે હું શરીર નથી, હું આત્મા છું. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. બરાબર, જ્યારે કુંતી પુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈ. કરુણા પહેલું કારણ છે. કરુણા, ભક્ત ને અભક્ત એનો તફાવત આપણા પ્રભુપાદ 28મા શ્લોકના ભાવાર્થની અંદર સમજાવે છે. આ તો તફાવત છે ને, ભક્ત અને અભક્તની વચ્ચે આ જ ફેર હોય. એવું નહોતું અર્જુનને, બરાબર, કે ખાલી પોતાના સૈનિકો પ્રત્યે જ કરુણા હતી. પ્રભુપાદ લખે છે ના, અર્જુન સામેના સૈનિકો પ્રત્યે પણ કરુણા થતી ગઈ કે આ બધા મરી જશે તો સામેવાળા. બરાબર, એટલે પ્રભુપાદ સમજાવે છે સરસ મજાનું. 5મા સ્કંદનો એક શ્લોક મૂકે છે 18મા અધ્યાયનો, કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનો ભક્ત બને છે ને ત્યારે એની અંદર બધા જ સદગુણો વાસ કરે છે. અને કોઈ વ્યક્તિ કદાચ નૈતિક મૂલ્યોને ગમે એટલા ધારણ કરે, ગમે એટલું સાચું બોલે, ગમે એટલી પૂજા વિધિ કરતો હોય, હિંસા ના કરતો હોય, કઈ ખોટું કામ ના કરતો હોય, કાળા બજારી ના કરતો હોય, બધું પરફેક્ટ હોય, પણ જો એ ભગવાનનો ભક્ત નથી તો ભગવદ્ ગીતા એમ કે છે કે એનામાં ખરેખર સારા કોઈ જ ગુણો નથી. કારણ કે ભગવાનનો ભક્ત બનવું એ સૌથી મોટો ગુણ છે વ્યક્તિમાં, અને એ આવે તો બાકીના બધા ગુણ એની મેળે આપોઆપ આવે. અને જો કોઈ વ્યક્તિ ભગવાનનો ભક્ત નથી, ભૌતિક રીતના તમને ગમે એટલો સારો લાગતો હોય પણ તો પણ એની અંદર હંમેશા સ્વાર્થ ભરી ભરીને રહે છે. શું કામ? કારણ કે અહંકાર, મમ અહમ એતિ, એ હંમેશા એનામાં રહે છે. એમાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળી શકતો નથી જ્યાં સુધી કોઈ કૃષ્ણનો ભક્ત ના બને. અને સ્વાર્થના કારણે હંમેશા કોઈને કોઈ પાપથી પ્રભાવિત થવાનો જ છે. એટલા માટે પ્રભુપાદ સમજાવે છે કે ભક્ત અને અભક્તનો તફાવત છે. ભક્તને કરુણા થાય, આ ભક્તને કાંઈ લેવા દેવાનું. આજે જોવો ને, આજે તમે 100 વારની જગ્યા માટે લોકો ભાઈ ભાઈનું મર્ડર થાય છે. હે, ઓલી કહેવાય કે બાજુમાં ખેતર હોય, શેઢા પાડોશી હોય, ખબર છે ને શેઢા ખોતરવા એટલે ખબર છે કે નથી ખબર? અમને કાઠિયાવાડીમાં આવું આવડે. બાજુમાં ખેતર હોય ને તો વચ્ચેની 4-5 ફૂટની એવી જગ્યા હોય, બરાબર, જેમાં વાવવાનું ન હોય, એ શેઢો કહેવાય એને.
હવે આ બાજુનો ખેડૂત હોય પાવડો લઈને બરાબર થોડુંક ખોતરીને પોતામાં લેતો હોય, આ બાજુનો હોય પોતાનામાં લેતો હોય, ભાઈ મારામાં અડધો ફૂટ જગ્યા વધારે આવી જાય, ઓલો કે મારામાં અડધા ફૂટ જગ્યા વધારે આવી જાય. તમને ખબર નહીં હોય કે આ જે કાણું હું તમને કહું છું ને, કદાચ તમને હસવું આવશે, પણ આ કાળોના કારણે ગામડાની અંદર કેટલા લોકોના મર્ડર થયા છે ખબર તમને? ગામડામાં કેટલા લોકોના મર્ડર થયા છે ખાલી શેઢા ખોતરવામાં, થોડીક જગ્યાઓ માટે. 1 ફૂટ 2 ફૂટ જગ્યા પચાવી પાડવામાં ભાઈના મર્ડર થયા છે, પાડોશીના કુટુંબીજનોના મર્ડર થયા છે. અને અહીંયા અર્જુન ચક્રવર્તી સમ્રાટ બનવાના છે, વિચાર તો કરો. અને અર્જુન એમ કે છે મને તો દયા આવે છે, અમારાથી તો નહીં થાય. આ છે ભક્ત અને અભક્તનો તફાવત. બરાબર, અર્જુન કે છે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા મિત્રો સ્વજનો મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે, મારું મુખ સુકાઈ રહ્યું છે, અર્જુનના શરીરે કંપ થઈ રહ્યો છે, મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, ધ્રુજે છે. બરાબર, રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે, મારી ત્વચા બળી રહી છે. પ્રભુપાદ સરસ સમજાવે છે, શરીરમાં કંપ છે 2 પરિસ્થિતિમાં આવે વ્યક્તિની. એક તો મહાન આધ્યાત્મિક આનંદ હોય ત્યારે, અને એક મહાન ભૌતિક ડર હોય ત્યારે. મહાન આધ્યાત્મિક આનંદ હોય એનું એક્ઝામ્પલ કોણ? આપણે પુસ્તકો વાંચીએ છીએ. મહાન આધ્યાત્મિક આનંદની અંદર અષ્ટ સાત્વિક વિકારો પ્રગટ કર્યા હોય કોને? ચૈતન્ય મહાપ્રભુ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. બરાબર ને? ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય ચરિતામૃત વાંચો તમને ખ્યાલ આવે. જગન્નાથપુરીમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જાય, અષ્ટ સાત્વિક વિકારો કેટલી વખત પ્રગટ થયા છે. બરાબર, તો એક આ છે મહાન આધ્યાત્મિક આનંદમાં શરીરે કંપ ઉત્પન્ન થાય. અને બીજું ભૌતિક ડરના કારણે આપણે બધા દેહાત્મ ભાવમાં છીએ. આવો રોમાંચ તમે કદાચ અનુભવ કર્યો હોય, જો તમે 2001ના ભૂકંપ વખતે હાજર હોય તો તમને આ થયું હોય. કંપ પણ થાય, પરસેવો વળે, બીપી વધી જાય. બરાબર, આ બધું થયું હોય. ક્યારે ખબર પડે ને? જ્યારે સવારે વહેલી સવારે આખી જે ધરતી ધણા જે ધ્રુજવા લાગે અને લોકો ઘર છોડીને ભાગે. બરાબર, અને એવું નહીં કે એટલી વાર પૂરતું, 1 દિવસ 2 દિવસ 3 દિવસ ટેન્ટ બાંધીને જે કોમન પ્લોટ હોય ને એમાં રહે. જે મોટા બિઝનેસમેન, ખૂબ રૂપિયા પૈસા વાળા લોકો જેને એસી વગર નીંદર ના આવે ને, એ બધા ટેન્ટમાં સુતા હતા વગર એસી. શરીર ધ્રુજે, ધરતી ધ્રુજે ને ત્યાં તો હૃદય ધ્રુજે, રોમાંચ આવે, કંપ આવે, આવું થાય. અને બીજો આવો કંપ અનુભવ કર્યો હોય તો કોરોનામાં. બરાબર ને? કોરોનામાં શરદી ઉધરસ થયા અને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે કીધું કે કોરોનાનો રિપોર્ટ કરાવવો પડશે. ત્યાં બીપી વધી જાય. રિપોર્ટ કરાવવાની વાત છે, પોઝિટિવ નેગેટિવ દૂરની વાત છે, પણ રિપોર્ટ કરાવવો પડશે ત્યાં શરીરમાં કંપ આવે. ઘરે આવીને જમવાનું ભાવે નહીં કે આપણો વારો આવી ગયો. તરત સામે કહેવાય યમરાજના દર્શન થવા માંડે કે હવે આપણો વારો આવી ગયો. કોરોના પોઝિટિવ આવ્યો હોય પછી તો પૂરું થઈ ગયું. આપણું ચિત્રગુપ્તે આપણા ચોપડો પર આપણું નામ કાઢ્યું લાગે છે, એ પન્નું ખોયલું લાગે છે આપણા વાળું. પરસેવો વળવા માંડે તરત, રોમાંચ થાય, કંપ થાય. બરાબર, તો મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, રોમાંચ થઈ રહ્યો છે, મારી ત્વચા બળી રહી છે. લક્ષણો ભક્તમાં પ્રગટ થાય. હું હવે વધારે સમય સ્થિર ઉભો રહી શકતો નથી, મારી જાતને ભૂલી રહ્યો છું, મારું મન ભમી રહ્યું છે. કૃષ્ણ, હે કેશવ, તમે તો કેસી દૈત્યના સહારક છો. વિશાળકાય અશ્વના સ્વરૂપમાં આવેલા કેસીનો તમે વધ કરી શકતા હોય તો મારા મનમાં રહેલા કેસી સમાન અજ્ઞાનને કેમ વધ ના કરી શકો? તમે વધ કરો, કારણ કે તમે કેશવ છો, તમે કરી શકવા માટે સક્ષમ છો, તો કરો. મને તો ન, આમાં મારા દુર્ભાગ્યના દર્શન થાય છે. એટલે આવા અલગ અલગ લક્ષણો ઉત્પન્ન થાય છે અર્જુનના શરીરની અંદર. બરાબર, અને પછી અર્જુન બીજું કારણ ભગવાનની સામે રજૂ કરે છે. ન ચ શ્રેયો અનુપશ્યામી હત્વા સ્વજન માહવે. અરે પ્રભુ, આમાં કોઈ મને સુખ નથી દેખાતું. તમે કહો છો કે હું યુદ્ધ કરું, પણ ન ચ શ્રેયો, મને તો આમાં કોઈ શ્રેય નથી લાગતું પ્રભુ. આ બધાને હું મારી નાખી, સ્વજન માહવે, હત્વા, આ બધાને હણી નાખું મારા સ્વાર્થ ખાતર. કોઈ આનંદ નથી, કોઈ સુખ નથી. હે પ્રિય કૃષ્ણ, આનાથી કોઈ વિજય, કોઈ રાજ્ય કે કોઈ સુખની મને ઈચ્છા નથી. બરાબર, સરસ સમજાવે છે પ્રભુપાદ. તાત્પર્ય વાંચજો. ભૂખ જ ના લાગી હોય તો રસોઈ શું કામ બનાવાય? એટલે અર્જુન કહે છે
કે ભાઈ મારે તો ચક્રવર્તી સમ્રાટ બનવું જ નથી, તો હું શું કામ યુદ્ધ કરું? બરાબર, હું શું કામ યુદ્ધ કરું? ભગવાનની સામે દલીલ રજૂ કરે છે. 32 થી 35 જે શ્લોક છે, બરાબર, એમાં અર્જુન એ જ દલીલને આગળ વધારે છે કે હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી શો લાભ? કારણ કે જે લોકો માટે આમાં ઈચ્છીએ છીએ ને, હું સમ્રાટ બનીશ તો બધાને દેખાડીશ ને, બધા લોકોને ભેગા કરીશ, પણ એ બધા તો આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાઈ ગયા છે. ચક્રવર્તી સમ્રાટ બનીને મારે કોને બતાવવાનું? કારણ કે આ બધા જ મરી જશે. ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગાવાલાના પ્રાણ અહીંયા જતા રહેવાના છે. એનું ધન ત્યજવા માટે એ લોકો અમારી સામે ઉભા છે. બોલો, ભલે એ મને હણી નાખે, પણ હું એમનો સહાર કરવા માટે ઈચ્છા કરતો નથી. અરે તમે તો જીવ માત્રના પાલનહાર છો, તમારું નામ જનાર્દન છે. અરે કૃષ્ણ, તમારું નામ જનાર્દન છે. જનનું અર્દન કરવા વાળા જનાર્દન, બધાનું પાલન કરવા વાળા કૃષ્ણ, તમે મને કહો છો કે બધાને મારી નાખો? આ તો તમારા નામથી વિરુદ્ધ ગુણ હોય એવું મને લાગે છે. અર્જુનના મનમાં શંકા થાય છે. જનાર્દન છે, તમે મને આવું કઈ રીતના કહી શકો કે બધાને મારી નાખો? બરાબર, આમાં મને નથી લાગતું પ્રભુ કે આમાં કોઈ પ્રસન્નતા હોય. હે ગોવિંદ, તમારું નામ ગોવિંદ છે, તમે તો ઇન્દ્રિયોના માલિક છો. બરાબર, તમે ઇન્દ્રિયોના માલિક છો, તો તમે મારી ઇન્દ્રિયોને તુષ્ટ ના કરી શકો? મારી ઇન્દ્રિયો અત્યારે યોગ્ય રસ્તે નથી, તો મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરો. હે કૃષ્ણ, એકચ્યુઅલી આ ઊંધું છે. ભક્તે ભગવાનની ઇન્દ્રિયોને તુષ્ટ કરવી જોઈએ. અર્જુનનો આ પ્રશ્ન છે કે તમે ગોવિંદ છો, તમે મારી ઇન્દ્રિય તુષ્ટ ના કરો? ભક્તિમાં આવું થાય. ભક્તિમાં આવું થાય. શરૂઆતમાં જ્યારે નાના બાળક સમાન આપણે ભક્તિમાં હોય, ત્યારે આપણે ભગવાન પાસે જાય અને ભગવાનને આપણા ઓર્ડર ફોલો કરાવીએ. હે પ્રભુ, મને આ આપજો. હે પ્રભુ, મને ઓલું આપજો. જન્મ દેહી, 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 દેહી. આ આપજો, ઓલું આપજો, આપજો. આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની. 4 પ્રકારના લોકો ભગવાનના શરણ આવે. ભગવાન આ દેજો, આ દેજો, આ દેજો. કારણ કે ભગવાન, હજી આપણે ભક્તિમાં કેવા છીએ? પાપા પગલી વાળા છીએ. આપણી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે એવું આપણે ઈચ્છા રાખીએ છીએ. ઘરમાં સારું રહીએ, બધાની હેલ્થ સારી રહીએ, પૈસા આવે, બધું બરાબર રહે. પણ આ ભક્તિ નથી, આ પાપા પગલી છે. હજી જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિમાં ઉન્નત થાય, ત્યારે એ ભગવાનની ઇન્દ્રિયોને તુષ્ટ કરવાની કોશિશ કરે કે ભગવાન કેમ પ્રસન્ન થાય. જેમ કે નાનું બાળક હોય, નાનું બાળક તો મમ્મી આગળ માગ કરે કે ને, મમ્મી મને આ લઈ દે, મમ્મી મને ચોકલેટ લઈ દે, મમ્મી મને કેન્ડી લઈ દે, મમ્મી મને રમકડા લઈ દે, લઈ દે, લઈ દે, લઈ દે, લઈ દે કરે નાનું બાળક હોય. પણ એ બાળક જયારે મોટું થાય, સમજણું થાય, કમાતું થાય, ત્યારે મમ્મીને પૂછે, પપ્પાને પૂછે, પપ્પા તમારે કઈ લેવું છે? મમ્મી તમારે કઈ જરૂરિયાત છે? મમ્મી હું બજારમાં જાઉં છું, તમારે કઈ લેવાનું હોય તો હું લેતો આવું તમારા માટે. તમારે કઈ દવા પૂરી થઈ ગઈ હોય તો હું લેતો આવું. ઘરમાં કઈ શાકભાજી, કઈ હું જાઉં છું બજારમાં, કઈ લેતો આવું, તમારે કઈ જરૂર છે? બાળક મોટું થઈ જાય ત્યારે સેવાનો ભાવ આવે. બરાબર, એમ જયારે ભક્ત ઉન્નત થાય ભક્તિમાં, ત્યારે ભગવાનને પૂછે, પ્રભુ કઈ રીતના તમે પ્રસન્ન થશો? મારું છોડી દો, તમે કઈ રીતના પ્રસન્ન થશો? તમારી દરેક યોજના અમને મંજૂર છે, તમારા દરેક પ્લાન અમને મંજૂર છે. ઉન્નત ત્યારે ભક્તિમાં થાય ત્યારે, બાકી પડી જાય ભગવાનનો પ્લાન આપણે સમજી ના શકીએ, કાર્યક્રમ આપણો પૂરો થઈ જાય, સમજી ના શકીએ ને. બરાબર, એટલા માટે અર્જુન કહે છે હે ગોવિંદ, હે મધુસૂદન, હે જનાર્દન, આવા આતતાઈઓને આપણે હણશું, પાપ નહીં લાગે? ભગવાનને એજ્યુકેટ કરે છે અર્જુન. અર્જુન પોતાનું જ્ઞાન ગુરુકુળ વાળું લઈને ભગવાન એજ્યુકેટ કરવાની કોશિશ કરે છે કે આ બધાને આતતાઈઓને મારી નાખીએ, પાપ નહીં લાગે. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો, એમના મિત્રોનો વધ કરશું તો ઉચિત નહીં થાય ને. તમે તો માધવ છો, લક્ષ્મી પતિ છો, ભાગ્યના દેવી લક્ષ્મીના પતિ છો, અને તમે મને કહો છો કે આ બધાનું દુર્ભાગ્ય મારા હાથે લખાય? આનાથી અમને શું લાભ થવાનો છે? અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતના સુખી થઈશું? અર્જુન ભગવાનને સમજાવી રહ્યો છે કે પ્રભુ, ધર્મશાસ્ત્ર પ્રમાણે માફી આપવી વધારે યોગ્ય છે. સાંસારિક નૈતિકતાના લેવલ ઉપર જાઓ તો માફી આપવી વધારે બેટર છે. એવું જ લાગે ને, માફ કરી દેવા જોઈએ. અર્થશાસ્ત્ર પ્રમાણે અર્જુનને એવું લાગે છે કે ભગવાન અર્થશાસ્ત્ર પ્રમાણે સમજાવે છે કે ભાઈ ઈટ કા જવાબ ઈટ છે. બરાબર, એને અપમાન કર્યું છે, તમે મારી નાખો. અર્જુન કે આ યોગ્ય નથી. અર્થશાસ્ત્ર ઉપર એક ધર્મશાસ્ત્ર છે પ્રભુ, ને એમાં માફી આપવાની જોગવાઈ વધારે છે. અર્જુન એવું માને. પણ ભગવાન એને સમજાવે છે કે બેટા તું સમજતો નથી, અર્થશાસ્ત્ર ઉપર ધર્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્રની ઉપર કોઈ શાસ્ત્ર હોય તો એ ભક્તિ શાસ્ત્ર છે.
અને ધર્મ એટલે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણિતમ, ભગવાન જે બોલે છે એ ધર્મ છે, કૃષ્ણ જે કહે છે એ ધર્મ છે. બરાબર. રામચંદ્રજી બરાબર ખૂબ જ કરુણાના અવતાર, ખૂબ જ દયાળુ, પણ રાવણને છોડ્યો નથી. જરૂર પડી તો રાવણનો વધ કર્યો છે. અર્જુને સમજી નથી શકતા, એટલે ભગવાનની સામે દલીલ કરી રહ્યા છે અર્જુન. બરાબર, કે આતતાઈઓનો વધ કરાય, પાપ લાગે. તો કયા કયા આતતાઈઓ આપણે લેવલ 1 માં ભણી ગયા. ઝેર આપનાર, ઘરમાં આગ લગાડનાર, જીવલેણ જે હુમલો કરે, સમૃદ્ધિને લૂંટી લે, જમીન ઉપર કબજો કરે અને પત્નીનું અપહરણ કરે. બરાબર, આ બધા જ અવગુણો કે લક્ષણો આતતાઈઓના આનામાં હતા. કોનામાં? કૌરવો. બરાબર. તો શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આતતાઈનો વધ થવો જોઈએ. અર્જુન તો ના પાડે છે. ભલે શાસ્ત્ર ભલે કે તો અર્થશાસ્ત્ર કહે છે, પણ અર્જુન કહે છે નહીં, હું તો ધર્મશાસ્ત્રને ફોલો કરીશ. અને ધર્મશાસ્ત્ર તો એવું કહે છે કે માફી આપી દેવી જોઈએ. ભગવાન કે બેટા એના ઉપરનું એક શાસ્ત્ર છે જેને ભક્તિ શાસ્ત્ર. ભક્તિ શાસ્ત્ર કોણ સમજી શકે? જે ભક્તિ શાસ્ત્ર કરે એ. તો ચાલો 4 નિયમ અને 16 માળા કરતા હોય એ બધા રજીસ્ટર કરાવી દો ભક્તિ શાસ્ત્રીમાં. હજી પણ મોડું નથી થઈ ગયું, હજી એક સેશન ગયું છે. આવતીકાલે બીજું સેશન આપણે ભક્તિ શાસ્ત્રીનું લેવાના છીએ. જે લોકો 16 માળા કરતા હોય, ઘણા સમયથી 4 નિયમનું પાલન કરતા હોય, તો મને મેસેજ કરો. નાનું એવું આપણે ઇન્ટરવ્યુ લઈશું અને પછી તમને ભક્તિ શાસ્ત્રીના ગ્રુપમાં એડ કરશું. 2 વર્ષ સુધી લાંબો કોર્સ ચાલવાનો ભક્તિ શાસ્ત્રી. 2 years, ઓલમોસ્ટ 2 years. બરાબર. ઓલમોસ્ટ બધી ડિટેલને આપણે કવર કરવાના છે. બરાબર. એટલે અહીંયા કહે છે કે હે જનાર્દન, લોભ ને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં ભલે એને કોઈ દોષ ના દેખાતો હોય, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આમાં શું કામ પ્રવૃત્ત થવું? તો પાપ છે. ભગવાનને એજ્યુકેટ કરે છે અર્જુન કે એ તો બધા મૂર્ખા છે, અલ્પ બુદ્ધિ છે, એને અક્કલ નથી પ્રભુ. પણ આપણે તો અક્કલ છે ને પ્રભુ, આપણે આ થોડું કરવાનું, એ ભલે કરતા. ભગવાન શાંતિથી સાંભળે છે. તારી જેટલી વિદ્વતા હોય ને ભાઈ, એટલી તું પ્રગટ કર. જેટલું ભણ્યો હોય ને જેટલા શાસ્ત્રો અત્યાર સુધી ફંફોડ્યા હોય, બધાનું નિચોડ એક પછી એક તું આપ. ભગવાન શાંતિથી સાંભળે, કોઈ ચર્ચા નહીં, નથિંગ. બરાબર. એક જ મિનિટ. આવી જશે અર્ટિગામાં બધું. ના આવે તો પછી ઓલી જ લઈ લેશું, જોઈ લેજો. ઓકે. તો ભગવાન અહીં કે છે કે અર્જુન વાંધો નહીં, જરૂરી નથી, જેમાં સમાય એવું જોવો. ઓકે. તો ભગવાન કે છે કે અર્જુન, જે તે તારી પાસે જ્ઞાન હોય એ બધું પ્રગટ કરી દે, હું પછી છેલ્લે બોલીશ. તો પેલા અધ્યાયની અંદર ભગવાનનો એક પણ શ્લોક નથી. ભગવાન કઈ બોલતા નથી. ભગવાન કે તું બોલી લે ભાઈ, જેટલું ભણ્યો હોય, જેટલું એજ્યુકેશન લીધું હોય, મારી સામે ઠલવી નાખ, હું પછી ચાલુ કરીશ. ભગવાન કે બરાબર. તો આગળ અર્જુન કહે છે, હવે નવો કન્સેપ્ટ આગળ અર્જુન લઈ આવ્યા ને. બરાબર. પરંપરાનો નાશ. બરાબર. કુળનો નાશ થયે સનાતન પરંપરા નષ્ટ થઈ જશે. કુલક્ષય પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના, ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો અભિભવ. કે અધર્મમાં બધા સપડાઈ જશે પ્રભુ. આપણે આવું કરશું, બધા અધર્મમાં સપડાઈ જશે. હે કૃષ્ણ, કુળમાં અધર્મ પ્રાધાન્ય થશે તો સૌથી પહેલા ટાર્ગેટ થશે કોણ? લેડીઝ. સ્ત્રીઓ દૂષિત થઈ જશે. જોયું છે ને આપણે? નથી જોયું? કાશ્મીરમાં પંડિતો ભાગી ગયા હતા, સૌથી પહેલા ટાર્ગેટ લેડીઝોને કરેલું. યાદ છે? બહુ દૂરની વાત નથી. હમણાં મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળની અંદર જોવો, જે હુમલો થયો, બરાબર, તો સૌથી પહેલો ટાર્ગેટ લેડીઝો થઈ. બરાબર. એના ઉપર રેપ થયા, બલાત્કાર થયા, હેરાન કરવામાં આવ્યા, આ થયું. બરાબર ને? અર્જુનને ખબર હતી કે આવું જ થશે. અધર્મનું જયારે પ્રાધાન્ય થશે ત્યારે સૌથી પહેલા લેડીઝ ટાર્ગેટ થશે. શું કામ? કારણ કે મહિલાઓ બહુ ડેલિકેટ હોય છે. મહિલાની અંદર એક ઇનબિલ્ટ સ્વભાવ છે વિશ્વાસ કરવાનો, જલ્દીથી. કરુણા એની અંદર ભરી ભરીને હોય, અને ક્ષમા કરવાની ભાવના મહિલામાં હંમેશા રહે છે. ગમે એવું પાપ કરે તો મહિલા માફ કરી દે, કઈ વાંધો નહીં, જવા દો ને. બરાબર. અને આનો ફાયદો ઉઠાવતા હોય છે અધર્મી લોકો. એટલા માટે અર્જુન કહે છે કૃષ્ણને કે અધર્મનું પ્રાધાન્ય થશે ને, જયારે પ્રાધાન્ય, ત્યારે સૌથી પહેલો ટાર્ગેટ છે તો સ્ત્રીઓ થઈ જશે. આવા લંપટ લોકો, અધર્મી લોકો એ સ્ત્રીઓને ફસાવી લેશે. થઈ રહ્યું છે ને લવ જેહાદ ભારતની અંદર ભલી ભાલી રીતના પ્રસરી રહ્યું છે.
બરાબર, આપણી છોકરીઓ સમજી નથી શકતી અને એમાં ડૂબી રહી છે, કારણ કે ભગવદ્ ગીતા વાંચી નથી, મા બાપે કોઈ દી દીકરીઓને ભગવદ્ ગીતા ભણાવી નથી. ઓલું એક મૂવી આવ્યું હતું ખબર છે ને, ધ કેરેલા સ્ટોરી. મેં જોયું નથી, પણ અમુક અમુક એના ન્યૂઝ સાંભળી એના ઉપરથી મને ખ્યાલ આવે કે એની અંદર શું થઈ રહ્યું હતું, કે કેવી રીતના આપણી દીકરીઓને આ લોકો ફસાવતા હોય છે કે તમારા ભગવાન તો આવા છે ને તેવા છે ને આ છે. પણ તમે કોઈ દી વાંચો તો ખબર પડે ને ભગવાન કોણ છે. તમે કોઈ દિવસ તમારા દીકરા દીકરીઓને જ્ઞાન આપ્યું હોય તો ને. બરાબર, એટલા માટે અર્જુનને આ ખબર હતી કે આગળ જતા સ્ત્રીઓ દૂષિત થશે અને સ્ત્રીત્વનું પતન થઈ જશે. આવા લોકો છોકરીઓને લઈ જશે, હેરાન કરશે, રેપ કરશે, બલાત્કાર થશે. બરાબર, કઈ ને કઈ એની સાથે થશે અને સ્ત્રીત્વનું પતન થઈ જશે ને તે હે વૃષણી વંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થશે. અવાંછિત એટલે એવા સંતાનો આવશે કે જેમાં કોઈ સંસ્કાર નથી હોતા. આવે છે ને, ટેરરિસ્ટ ક્યાંથી બને જ બધા. બરાબર, એવા છોકરાઓ આવશે આગળ જતા કે જેનામાં સંસ્કાર નહીં હોય, કોઈ કલ્ચર નહીં હોય. શું કામ? કારણ કે આ યજ્ઞથી ઉત્પન્ન થયેલા બાળકો નથી. શાસ્ત્રમાં લખ્યું છે ગર્ભાધાન એક યજ્ઞ છે, પ્રેગ્નન્સી કન્સીવ કરવી એક યજ્ઞ છે. શાસ્ત્રમાં આપ્યું છે, પદ્ધતિ આપી છે. બરાબર, કે એ કરી અને જ્યારે કોઈ એક આત્માનું આહ્વાન કરે છે તો શુદ્ધ આત્માનો ગર્ભમાં પ્રવેશ થાય છે. આત્મા ફરતી રહેતી હોય છે, કોઈ પણ આત્મા પ્રવેશ કરી શકે. બરાબર ને, તમારા પૂર્વજન્મના કર્મ પ્રમાણે આવી શકે. અત્યારે તો વિચાર કરો, યજ્ઞ જેવું કઈ છે નહીં, હનીમૂન કલ્ચર ચાલી રહ્યું છે અત્યારે. કોઈ આશીર્વાદ નથી, કોઈ યજ્ઞ નથી, ફરવા ગયા છે, મોજ કરે છે, દારૂ પીધેલો છે, પોતે નશામાં છે, ભાન પણ નથી. અને આવા સમયે સહવાસ થાય ને એવા સમયે કન્સીવ થાય, બાળક બાળક આવશે કેવું? બરાબર, પછી આગળ જતા એમ કે કોના ઉપર ગયો છે. કોના ઉપર નહીં, તમે ધંધા એ કર્યા છે ભૂત પ્રેત જેવા, તો બાળકો ભૂત પ્રેત જેવા જ આવે. આગળની પેઢી એવી જ આવે, એમાં કોઈ શંકા નથી. કારણ કે ભગવદ્ ગીતા વાંચી નથી, સંતોના આશીર્વાદ લીધા નથી. ભગવદ્ ગીતા બહુ પ્રેક્ટિકલ છે. અર્જુન એટલા માટે ચિંતિત છે કે પ્રભુ આવું થશે, આગળ અવાંછિત સંતાનો આવશે, ઘણા બધા છે આવા. બરાબર, અને લેડીઝ છે ટાર્ગેટ થઈ જશે પ્રભુ આગળ જતા. બરાબર, એટલે આગળ કહે છે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે આવા લોકોની, તો પરિવાર માટે પારિવારિક પરંપરાઓનો નાશ થઈ જશે. જ્યાં જ્યાં આવા લોકો વધ્યા છે ત્યાં જોઈ લો પરિવાર નાશ થયા છે, પારંપરિક પરંપરાઓને નાશ થઈ છે. પછી એ પશ્ચિમ બંગાળ હોય, બરાબર, કે પછી એ કાશ્મીરી પંડિતોને ભાગવું પડ્યું હોય, અને હજી એવા કેટલા બધા રાજ્યો છે ભારતની અંદર કે જ્યાં આ પરંપરાઓને નાશ કરવામાં આવા અધર્મી લોકોનો સૌથી મોટો સિંહ ફાળો છે કે નથી? બરાબર ને, પારંપરિક પરંપરાઓને નષ્ટ કરવામાં આવી છે. જો તમે એમ બંને માટે હવે જ્યારે આ પિંડદાનની પ્રક્રિયાઓ બંધ થઈ જશે, પિતૃ તર્પણ તમને નહીં કરવા દે, અથવા તો આપણી દીકરીઓ હિન્દુ સનાતની અને અધર્મી લોકો સાથે લગ્ન કરશે, એ અધર્મી આગળ જતા પિંડદાન એ બધું શીખડાવશે એને નહીં શીખડાવે, કારણ કે એના બાપ દાદાને ખબર નથી. તો આગળ જતા તો એવું થશે કે પિંડદાનની પ્રક્રિયા, પિતૃ તર્પણ બધું બંધ થશે. તો અહીંયા તો અધોગતિ થશે, પણ ઉપર જે ઓલરેડી મૃત્યુ પામ્યા છે, જે પ્રેત યોનિમાં ફરી રહ્યા છે, એ બધાનો ઉદ્ધાર નહીં થાય. મતલબ અહીંયા પણ અને ઉપર બંને જગ્યાએ બધા પ્લાન ફેલ થઈ જશે. કારણ કે સમાજની અંદર શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનો આધાર છે ઉત્તમ પ્રજા ઉપર રહેલો છે. ઉત્તમ પ્રજા હોય તો જ શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ સમાજની થાય, નહીતર ના થાય. આ બેઝિક સિદ્ધાંત છે. અને પ્રભુપાદ આના ઉપર જ ભાર આપતા હતા. પ્રભુપાદ વર્ણાશ્રમ ધર્મ નો પ્રચાર પ્રસાર કરવા માટે ખૂબ મહેનત કરતા હતા કે વર્ણાશ્રમ ધર્મ એસ્ટાબ્લિશ થાય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ફરીથી એસ્ટાબ્લિશ થાય, એવી પ્રજાતિઓ આવે. બરાબર, આ ઈચ્છા હતી પ્રભુપાદની, અને હજી પણ એમના શિષ્યો આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બરાબર, તો આ મહત્વનું છે. અર્જુનની જે ચિંતા પ્રેક્ટિકલ ચિંતા છે. જે લોકો પાપ કર્મ વડે કુર પરંપરાનો નાશ કરે છે અને આ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો, આખો એક સમુદાય હોય એના પણ એક કાર્યો હોય, નૈવેદ્ય કરવા, પિતૃ તર્પણ કરવું, પિંડદાન કરવું, અને ઇવન પારિવારિક કલ્યાણ. એક પરિવારની અંદર કોઈ વ્રત થતું હોય, કોઈ માતા કોઈ તપ કરતી હોય, વ્રત કરતા હોય, આ બધા જ કલ્યાણના કાર્યો અલ્ટિમેટલી વિનાશ થઈ જશે. શું કામ? અવાંછિત સંતતિ. જોઈતું જ નથી ને બાળક આવે, બરાબર, અથવા તો પરિસ્થિતિ બહુ ખરાબ છે. ક્લાસની અંદર ઘણી વાર બોલવું પણ આપણને એમ થાય કે બોલવું કે ના બોલવું. બરાબર, ભારતની અંદર તો હજી
જો કે ભારતીય આપણે વેસ્ટર્ન કલ્ચરની બરાબર ગોદમાં બેસી ગયા છીએ, તો અત્યારે બધું ચાલે છે. તમે જોવો ને મુંબઈની અંદર હોલીવુડ બોલીવુડ બધાને શું શીખડાવે છે, બરાબર ને? લગ્ન કરવાની શું જરૂર છે, બરાબર? આવું બધું શીખડાવે છે ને અત્યારના યંગસ્ટરો એની બરાબર એની કહેવાય કે એના પદ ચિહ્નો ઉપર ચાલે છે. કેવું શું છે કે ભાઈ લગ્ન પછી મળે, લગ્ન પહેલા ના મળે? કારણ કે એ ઓલરેડી એવું જીવન જીવી રહ્યા છે, બરાબર ને? ઘોર તમોગુણ, વ્યભિચાર, 2-4 મહિના 5 મહિના આની સાથે રહ્યા, ફાવ્યું ના ફાવ્યું બદલાવો, બીજા સાથે રહો, ના ફાવ્યું બદલાવો. આને કહેવાય અવાંછિત, અને આને કહેવાય સ્ત્રીઓનું પતન, સ્ત્રીઓની દુષ્ટિ, બરાબર? અને જયારે ગર્ભ દૂષિત થાય તો આવનારું સંતાન દૂષિત થાય, ને સંતાન દૂષિત થાય તો આખો દેશ અલ્ટિમેટલી અજ્ઞાનના અંધકારમાં ડૂબીને નાશ પામે છે. આ અર્જુનની ચિંતા બહુ પ્રેક્ટિકલ ચિંતા હતી એ સમયે, તે અત્યારે જોવા મળે છે. આપણે ભગવદ્ ગીતાનો પ્રસાર નથી કરી શકતા. બધાએ બહાર નીકળવું જોઈએ, ખૂબ પ્રચાર પ્રસાર કરવો જોઈએ, વૈષ્ણવોને મળવું જોઈએ, ભગવદ્ ગીતા બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ, બરાબર? આપણી પાસે તો કેટલો મોટો આપણી પાસે વિચાર કરો કે ઓનલાઈન મીડિયા થકી આપણે શું ના કરી શકીએ, ઘેર જઈ શકીએ, એવી જગ્યાએ જઈ શકીએ જ્યાં લોકો બુક ડિસ્ટ્રીબ્યુશન ના કરવા જઈ શકતા હોય, પહોંચી ના શકતા હોય. કારણ કે આપણા ઇસ્કોનના મંદિરો મોટા મોટા સિટીમાં છે, બરાબર? નાના અમુક તાલુકા પ્લેસમાં નથી, ગામડામાં નથી. પણ આપણી પાસે આપણા ગુરુ મહારાજ હિજોલીને જયપ્રકાશ સ્વામીજી મહારાજ એ શક્તિ આપી છે કે આપણે ગામડે સુધી પહોંચી શકીએ ઓનલાઈન મારફતે. તમારે બધાએ લોકોએ 127 જણા છે અહીંયા. આવનારી બેચ માટે તમારે 127 એટલીસ્ટ એક વ્યક્તિને રજીસ્ટર કરાવો, 2 ને રજીસ્ટર કરાવો ને, બરાબર? તોય આપણા એ ટાઈમની જે બેચ છે એ બરાબર 200 ઉપર જવી જોઈએ. ઇવનિંગ વાળી બેચ છે 150-200 ઉપર જવી જોઈએ. આ કરવું પડશે ને. અર્જુનની ચિંતા છે અહીંયા, એક ભક્તની ચિંતા છે. આ ચિંતાને આપણે સમજવી પડશે. અને ખાલી ચિંતા નથી, એનું પ્રેક્ટિકલ તમે જોઈ રહ્યા છો અત્યારે. પશ્ચિમ બંગાળ, કાશ્મીર, પહેલગામમાં શું થયું હમણાં તમે જોઈ રહ્યા છો. જે ભગવદ્ ગીતામાં અર્જુનની જે ચિંતા છે એક્ઝેક્ટ એ વસ્તુ અત્યારે થઈ રહી છે. શું કામ? કારણ કે આપણે એટલો પ્રચાર પ્રસાર નથી કરી શકતા. કરવો જોઈએ. નીકળો બાળે, વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરો ભગવદ્ ગીતાનો. ઓનલાઈન પ્રચાર કરો, ઓફલાઈન પ્રચાર કરો, લોકલ ટેમ્પલ સાથે જોડાઈ જાઓ, મંદિરે જાઓ, નીકળો બારે. જેટલો સમય તમારી પાસે વધતો હોય અને કરો, બરાબર ને? જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે, બરાબર ને, સમુદાયોને પારિવારિક કલ્યાણ બંને નાશ પામે છે, બરાબર? તો આવા છે સામુદાયિક કાર્યો આપણને આપ્યા છે વેદોની અંદર. 16 સંસ્કાર આપણા અત્યારે જોવા મળે છે ક્યાંય? ગર્ભાધાન થી લઈને અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કાર છે. ગર્ભાધાન આ એક વિધિ છે, આ કોઈ સ્ત્રી પુરુષનો સંબંધ નથી, બરાબર? આ કોઈ એન્જોયમેન્ટ કરવાની વસ્તુ નથી. લોકો આને એન્જોયમેન્ટમાં લઈ લે છે. એન્જોયમેન્ટમાં ગર્ભાધાન થાય, પછી આવે સંતાનો. કેવા સંતાન આવે? ગર્ભાધાનની વિધિ છે, પુંસવન, બરાબર? ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ છે. ગર્ભાવસ્થાનો 3જો મહિનો હોય ત્યારે આયુર્વેદમાં લખેલું છે પુંસવન કર્મ ડિટેલમાં. સીમાંતક વિધિ, શ્રીમત જેને આપણે કહીએ છીએ, સીમંત વિધિ, બરાબર? આગળ જાત કર્મ, બાળકના બૌદ્ધિક વિકાસ માટે સૌથી પહેલા એને ગળથુથી આપવામાં આવે. ભગવાનના ચરણો કમળમાં રહેલું ચરણામૃત પીવડાવવામાં આવે. જાત કર્મ. આજકાલ તો ડોક્ટર ઓલા ટોટી પીવડાવે છે, પ્લાસ્ટિકની ટોટી. જન્મતા વેત જેવા પ્લાસ્ટિકના ટોટી પીવામાં આવે. શું થવાનું હતું આગળ? નામકરણ વિધિ, નિષ્ક્રમણ, પહેલી વખત જયારે બાળક બહાર નીકળે. અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણ વેદન, ઉપનયન, વેદારંભ, પ્રેસ રથન, કેશાંત, સમાવર્તન, વિવાહ ને અંત્યેષ્ટિ. 16 સંસ્કાર આપણે આપ્યા છે વેદોની અંદર. અત્યારે આમાંથી તમે જોવો તો 2 સંસ્કાર આપણને માંડ યાદ રહે એવા છે. કયો? તો કે એક તો વિવાહ, કે જેમાં આપણે ભરપૂર ખર્ચો કરીએ છીએ. ભલે સંસ્કારને અનુલક્ષીને એ નથી કરતા, આપણે દંભને અનુલક્ષીને કરીએ છીએ, દેખાડો, માત્ર ને માત્ર દેખાડો. અને બીજું અંત્યેષ્ટિ, કરવી હોય કે ના કરવી હોય, ગામ લોકો આવીને અંત્યેષ્ટિ કરે છે. આ 2 સંસ્કાર અત્યારે જીવંત તમને જોવા મળે. બાકી લગભગ આમાંથી કોઈ રહ્યું નથી કે જે, બરાબર? ઇવન આમાંથી એકેય એવા સંસ્કાર નથી રહ્યા જે શાસ્ત્ર પ્રમાણે ફોલો થતા હોય. એક પણ એવો નથી રહ્યો, બરાબર? અંત્યેષ્ટિમાં થોડું ઘણું પાલન થાય છે, બાકી ઇવન એક પણ સંસ્કાર એવો નથી કે જેને આપણે વૈદિક સનાતની લોકો પ્રેક્ટિકલી એપ્લાય કરતા હોય. અર્જુનની આ ચિંતા હતી એ સમયે કે આ સામુદાયિક કાર્યો નષ્ટ થશે. તેથી હે પ્રજાના પાલનહાર જનાર્દન કૃષ્ણ, ગુરુ શિષ્ય પરંપરામાં મેં સાંભળ્યું છે કે કુળ ધર્મનો નાશ થઈ જાય ને,
જેના કારણે એ લોકો નરકમાં વાસ કરશે. તો પ્રભુ આ બધા મરી જશે યુદ્ધ ભૂમિ ઉપર, કોણ જ્ઞાન આપશે નાના નાના બાળકોને આગળ? કોણ શીખડાવશે બધું? કોણ પિંડદાન શીખડાવશે? કોણ પિતૃ તર્પણ શીખડાવશે? કાકા મામા દાદા બધા તો મરી ગયા. અને પછી આવનારી એકલી એકલી સ્ત્રીઓ જે રહેશે અને અધર્મી લોકો એનું શોષણ કરી જશે, એના ઉપર રેપ થશે, બલાત્કાર થશે, અને એ બલાત્કાર થઈને જે સંતાનો ઉત્પન્ન થશે, અવાંછિત પ્રજાઓ ઉત્પન્ન થશે, અને એના કારણે એનામાં કોઈ સંસ્કાર નહીં હોય, તો આગળ જતા આખો કુળ ધર્મનો નાશ થઈ જશે. તેના માટે જવાબદાર તો અમે થઈશું. તો મેં તો એવું સાંભળ્યું છે ગુરુ શિષ્ય પરંપરામાં કે આમાં તો નરકનો વાસ થશે અમને. પ્રભુ અર્જુન પોતાનું જ્ઞાન ભગવાનની સામે મૂકી રહ્યા છે અત્યારે. હવે આમ જોવા જઈએ તો બધું સાચું છે કે નહીં? અર્જુનની જે દલીલો છે પ્રેક્ટિકલી જોવો તો સાચું છે ને, બરાબર ને? કારણ કે આગળ અત્યારે પ્રેક્ટિકલી even જોઈ રહ્યા છીએ આપણે. આગળ કહે છે અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કરવા માટે તત્પર થયા. શેના માટે? તો કે રાજ્ય સુખ ભોગવવાના લોભથી સ્વજનોને હણવા તૈયાર થઈ ગયા અમે. અર્જુન પોતાને કોસી રહ્યા છે, પોતાને. બરાબર. છેલ્લે આગળ અર્જુન કહે છે કે શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા રણભૂમિમાં કદાચ મને મારો વધ કરી નાખે ને તો હું શસ્ત્ર ઉગામીશ નહીં. છેલ્લે કહી દીધું. ક્ષત્રિયો જનરલી એ સમયે પણ યુદ્ધના નિયમોનું પાલન કરતા. ભલે સામે અધર્મી લોકો હતા પણ એટલીસ્ટ એ યુદ્ધના અમુક નિયમોનું પાલન કરતા. અને યુદ્ધનો નિયમ એવો હતો કે જયારે કોઈ શસ્ત્ર નીચે મૂકી દે તો સામેવાળો એનો વધ ના કરે, એની સાથે ફાઇટ ના કરે. ઇવન સામેવાળા પાસે શસ્ત્ર ન હોય તો શસ્ત્ર આપે. પણ આ નિયમો આપણને લાગુ પડે, કૃષ્ણને લાગુ નથી પડતા. એટલે પછી એવું આગળ નહીં કહેતા કે દ્રોણાચાર્ય શસ્ત્રનો ત્યાગ કર્યો તો તેનો વધ કેવી રીતના થયો, ભીષ્મનો વધ કેવી રીતના થયો, કર્ણનો વધ કેવી રીતના થયો. આ નિયમો આપણા માટે છે, ભગવાન માટે નથી. ભગવાન બધા નિયમોની પરે છે. બરાબર. તો ક્ષત્રિયો યુદ્ધ કરવાના જે મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આ પ્રથા છે, નિશસ્ત્ર હોય એના ઉપર હુમલો ના થાય. તો અર્જુન કે હું તો નિશસ્ત્ર મૂકી દઈશ શસ્ત્ર, અને પછી કદાચ બરાબર મારા ઉપર એ વધ કરી નાખે તોય મને કઈ વાંધો, ભલે મારી નાખે. હૃદયની કોમળતા કેટલી છે વિચાર તો કરો અર્જુન. બરાબર. અને ત્યારે જ છેલ્લા શ્લોકની અંદર સંજય કહે છે, સંજય ઉવાચ એવમ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થમ ઉપાવિશત વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિગ્ય માનસઃ. સંજય બોલ્યા રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય અને બાણ બાજુ ઉપર મૂકી દીધા. શોક સંતપ્ત મનથી રથના આસન ઉપર બેસી ગયા. હું યુદ્ધ નહીં કરું, મારાથી નહીં થાય, હમશે નહીં હોગા પ્રભુ. બરાબર ને? ભગવાનની યોગ માયા શક્તિ એ ખરેખરો અર્જુનને લપેટમાં લઈ લીધા છે. બરાબર. ભગવાનનો જે પ્લાન છે કે અર્જુનને કમ્પ્લીટલી, વિચાર કરો, આટલો વિદ્વાન માણસ, બરાબર, કે જેને પોતાના તપના બળે, વિદ્યાના બળે ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા છે. બરાબર. એ વ્યક્તિ ડૂબી ગયા છે. અંધકારમાં નહીં, ભગવાનના પ્રેમમાં ડૂબી ગયા છે. મોટા ભાગના લોકોને એમ થાય કે અર્જુન અજ્ઞાની હતો, અર્જુનને ખબર નહોતી પડતી. બરાબર. યુદ્ધમાં એ શસ્ત્ર મૂકી દીધા હતા, ક્ષત્રિય ધર્મ ભૂલી ગયો હતો, એટલે એના માટે ભગવદ ગીતા છે. અરે ના, અર્જુન ડૂબી ગયા છે કૃષ્ણના પ્રેમમાં. બરાબર. કૃષ્ણના પ્લાન માટે અર્જુન કઈ પણ કરવા માટે તૈયાર છે, કઈ પણ કરવા માટે તૈયાર છે. આગળ જતા ભલે એવું કહે કે અર્જુન ડરપોક હતો, કોઈ વાંધો નથી. કૃષ્ણનો પ્લાન છે ને. સમાજને જે કેવું હોય તે કે આ ભક્તનો ભાવ છે ભગવાન પ્રત્યે. તો 5 કારણો અર્જુન રજૂ કરે છે. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. આ 5 કારણો એવા છે જે આપણે ભક્તિમાં અને ભગવાન પાસે જવામાં સેમ નડતર રૂપ થાય. પેલું કારણ કરુણા. અર્જુનને કરુણા આવે છે, આપણને કરુણા આવે છે. ખોટું લાગશે તો ગીતા કોર્સમાં નથી જોડાવું, ઘરવાળાને ખોટું લાગી જશે તો, મિત્રને ખોટું લાગી જશે તો, બરાબર, આ બધું ખોટું લાગવામાં આપણે આપણો મહાન ઉદ્દેશ્યને ભૂલી જાય છે. બરાબર. સાંસારિક કરુણા. પત્ની હોય ને, કરી લ્યો ભક્તિ, બરાબર, તમે કીધું તું સુખ દુઃખમાં આપણે સાથે રહીશું, વચન લીધા હતા, પણ જ્યારથી તમારી આ ભક્તિ શરૂ થઈ છે ત્યારથી તમે સવારે 3 વાગે ઉઠી જાવ છો.
વિક્રમે પ્રભુ ખખડ ભખડ કરી મૂકો છો સવારમાં ઉઠીને, બરાબર 3:30 વાગે ઉઠવાનું. આવું તમે નહોતું કીધું લગ્ન સમયે મને, બરાબર. રાત્રે વહેલું સુઈ જવાનું, હોટલમાં ક્યારે જમાડતા નથી, સાદું જમવું, સાદા કપડા. બહુ દુઃખ થાય છે મને, આવી વાત નહોતી થઈ આપણે લગ્ન વખતે. કરી લ્યો ભક્તિ મને દુઃખી કરીને. ત્યારે આપણને શું થાય કે સારું આને દુઃખી કરીને ભક્તિ કરવી નથી, છોડી દઈએ. તો કરુણા, મા બાપ કે કરી લો ભક્તિ, જન્મ અમે દીધો, પાડી પોસીને અમે મોટા કર્યા છે, અને હવે ભક્તિ કરો, ભક્તિ, ભગવાન મોટા થઈ ગયા તમારા માટે. કરુણા માતા પિતા પ્રત્યે, બરાબર. પેલું કારણ છે ભગવાન તરફ લઈ જવામાં ઓબ્સ્ટેકલ બનનારું. બીજું છે કોઈ આનંદ નથી, ઇન્દ્રિય તૃપ્તિ. અત્યારે તો ફરીએ છીએ, રખડીએ છીએ, મજા કરીએ છીએ, આનંદ કરીએ છીએ, બરાબર. ભગવદ ગીતામાં જો ઊંડા ઉતરશું આ બધું છૂટી જશે ભાઈ. પાર્ટી, ગોવા, આબુ, દીવ, પછી તો વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી, બરાબર. નથી, આનાથી દૂર રહેવાય ભાઈ. ઉપરથી ભગવદ ગીતા શીખાય, બહુ ઊંડું ના ઉતરાય. આપણો આનંદ નું શું, મારો પોતાનો આનંદ નું શું, બરાબર. બહુ ઊંડું ના ઉતરાય ભગવદ ગીતામાં. મારું એન્જોયમેન્ટ નું નહીતર શું થશે, બરાબર. અત્યારે ચાની ચુસ્કી મારવી હોય તો મારી શકાય, ગમે ત્યાં જમી શકાય, ગમે બરાબર. ગામનો કદડામાં કદડો હોય, ખાવો હોય તો ખાઈ શકાય, કોણ ના પાડે આપણને. પછી કે વૈષ્ણવ હોય, ભગવાનના ભક્તો હોય, ભોગ લાગ્યા વગરનું જમે નહીં. આવું બધું રેસ્ટ્રિક્શન આવે. આનંદ, મારા આનંદ નું શું, એટલે આપણે છૂટી જાય, નથી કરવી ભક્તિ. બીજું કારણ. ત્રીજું કારણ છે કુળ પરંપરાનો નાશ થઈ જવો. કે ને ઘણી વખત વ્યક્તિ કોઈ બ્રહ્મચારી બની જાય, બરાબર. કોઈ મા બાપનો દીકરો, તો મા બાપ રડે, બ્રહ્મચારી બની ગયો, બરાબર. તને ફેમિલીની પૈડી નથી, આપણી પરંપરાનું શું થશે, આપણા વંશ વારસાનું શું થશે. વંશ વારસાની વાતો તો એવી રીતના કરતા હોય કે જયારે 56 ગામડાના માલિક હોય. હોય એક 45 વારનું ઘર હોય સિટીમાં, અને ઈ પાછું લોન ઉપર બોલતું હોય, 2 પેઢીથી લોન ભરવાનું ચાલુ હોય એની. અને વંશ વારસાનું શું થશે આપણું, જાણે રાજા મહારાજાઓ હોય, વંશ વારસો, બરાબર. આવું તો રતન ટાટાએ નહોતું વિચાર્યું, વંશ વારસાનું શું થશે, બરાબર ને. તો એકનો એક દીકરો હોય, દારૂડિયો બની જાય તો વાંધો નથી, જુગારીઓ બની જાય તો વાંધો નથી, કોઈને લઈને ભાગી જાય તો વાંધો નથી, પણ ભક્ત નો બનવો જોઈએ. વાતો તો બહુ સારી સારી કરીએ, નરસિંહ મહેતા મહાન ભક્ત થઈ ગયા, મીરાબાઈ મહાન ભક્ત થઈ ગયા છે, ભક્ત બોડાણા મહાન ભક્ત થઈ ગયા, પણ બાજુમાં બનવા જોઈએ, મારે ત્યાં નહીં. માર ત્યાં નરસિંહ મહેતા થાય નહીં ચાલે, બરાબર ને. મહાપ્રભુની કથાઓ તો ઘણી સાંભળીએ, પણ મહાપ્રભુના લક્ષણો ધરાવનાર દીકરો માર ત્યાં ના થવો જોઈએ, બાજુમાં. ઘર છોડી દે, સંન્યાસી બની જાય, બ્રહ્મચારી બની જાય, આપણાથી સહન ના થાય. તો આ છે કુળ પરંપરાનો નાશ. જૂના રિવાજો ભૂલી ગયા તમે, ઇસ્કોનમાં જોડાઈ ગયા, બરાબર. તો આ રિવાજ બંધ કરી દીધા, ઓલું બંધ કરી દીધું, માતાજીની પૂજા બંધ કરી દીધી, નૈવેદ્ય તમે બંધ કરી દીધા. આપણા બાપ દાદા કરતા આવતા હતા, પણ બાપ દાદા કરતા આવતા હતા, પણ શાસ્ત્રમાં આ લખ્યું છે, આચાર્યો આ કહે છે. તમે જ નવી નવાઈના, બરાબર, બહુ શીખી ગયા છો, બહુ જ્ઞાની થઈ ગયા છો, બરાબર. તો આ છે કુળ પરંપરાનો નાશ. અને પછી પાપનો ડર રહી ગયો, પાપનો ડર. કોઈકનું દિલ દુભાવીને ભક્તિ કરશું તો મને પાપ લાગશે તો પ્રશ્ન થાય ને. ઘરવાળા જ કે ઘણી વાર, બરાબર, ઘણી વખત તો ઘરવાળા જ કહી દે, અમારું દિલ દુભાવીને તું ભક્તિ કરીશ ને, જા તને કોઈ દી ભક્તિમાં સફળતા નહીં મળે. આવા શ્રાપ આપી દે ઘરવાળા, અમારું દિલ દુભાવીને ભક્તિ કરે છે. આવો કિસ્સો એક અમદાવાદમાં થયો, એટલે મને અત્યારે વધારે યાદ આવે છે. અમદાવાદમાં એક ભક્ત છે, બ્રહ્મચારી બની ગયા, અને માતા પિતા ખૂબ રડતા હતા. બોલો, પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કર્યો હતો, બરાબર. ખૂબ રડતા હતા. ભક્તે કીધું કે ભાઈ, હું ભગવાનના નામમાં લીન થવા માંગુ છું, અને હું ભગવદ ગીતાનો પ્રચાર કરવા માંગુ છું, અને એના માટે મેં બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કર્યું છે. વિચાર કરો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તો માતા પિતાને તકલીફ પડે, અને એક છોકરો 5 છોકરીઓને ફેરવે તો વાંધો નથી. આ એ માનસિકતાથી સમાજ આગળ વધી રહ્યો છે. અને છેલ્લે અનિર્ણયતા, લડું કે ના લડું, ઇન્દ્રિયોથી લડું કે ના લડું, મજા કરું કે ના કરું, ભક્તિમાં આવું કે ના આવું. લડવાનું તો છે જ, અહંકારથી લડવાનું છે, ઇન્દ્રિયોથી લડવાનું છે, બરાબર. આપણી અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, એની સાથે લડવાનું છે. તો આ બધા કારણો છે કે 5 કારણો માત્ર અર્જુનના નથી.
આ પાંચે પાંચ કર્મ આપણા છે ભગવાન તરફ જવા માટેના સૌથી મોટા ઓબ્સ્ટેકલ્સ રોજ. બરાબર. પ્રેક્ટિકલી ભગવદ ગીતાને શીખીએ, સમજીએ, ધીમે ધીમે આપણા જીવનમાં પરિવર્તન આવે અને આવશે. હજારો લોકોના જીવનમાં આવ્યું છે પ્રભુપાદના શબ્દોથી, આપણા જીવનમાં શું કામ નહીં આવે? બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હવે તમને બધાને મારી વિનંતી છે કે હું સુરક્ષા માતાજીને અથવા આરતી માતાજીને હોસ્ટ બનાવું છું. તમે લોકો માળા કરજો, કારણ કે મારે હવે આગળની યાત્રામાં વધવું પડશે, કારણ કે અમે આજે જઈ રહ્યા છીએ અંજાર. હું અત્યારે અડધે પહોંચ્યો છું ઓલમોસ્ટ. હવે અહીંથી મારે આગળ ફરીથી નીકળવું પડશે, તો હું બપોર સુધીમાં અંજાર પહોંચી જઈશ. બરાબર. તો મારે નીકળવું પડશે. તો આજે આપણે ક્વેશ્ચન આન્સર સેશન નહીં લઈ શકીએ, અને હું માળામાં તમારી સાથે જોઈન નથી થઈ શકતો. તમે લોકો માળા કરી લો. બરાબર. અને પછી માળા કમ્પ્લીટ થઈ જાય સુરક્ષા માતાજી, પછી તમે મીટિંગ એન્ડ કરી દેજો. તમે હાજર છો? સુરક્ષા માતાજી, આરતી માતાજી, કોને હોસ્ટ પરમિશન આપો? સુરક્ષા માતાજી. પ્રભુજી બનાવી દો મને પણ પોસ્ટર ચાલુ. ઓકે. અમરીશ પટેલ પ્રભુ છે. ચાલો, અમરીશ પટેલ પ્રભુને હોસ્ટ બનાવું છું. ડન. ચાલો, તમે લોકો માળા કરો અને પછી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, માળા કરો. પ્રભુજી હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. પ્રભુજી રેકોર્ડિંગ રેકોર્ડિંગ. ઓકે. હરે કૃષ્ણ.